મારા પતિ અને હું નિવૃત્તિ પછી વહુ દીકરાના બોલાવાથી એ વિચારીને આવ્યા કે અમને વહુની સેવા અને પૌત્ર પૌત્રીનો પ્રેમ મળશે. પરંતુ ત્યાં પહોંચીને ખબર પડી કે દીકરાઓએ ફક્ત અમારી વસિયત પોતાના નામે કરાવવા માટે જ અહીં રાખ્યા છે. ના પાડતા વહુએ મારા રૂમમાં તેલ ઢોળી દીધું, જેનાથી મારો પગ તૂટી ગયો. જ્યારે સારવાર કરાવવાનો વારો આવ્યો ત્યારે દીકરો બોલ્યો કે ભીખ માંગીને સારવાર કરાવો. ત્યારે મેં એવું પગલું ભર્યું કે જિંદગીમાં ક્યારેય વસિયતનું નામ નહીં લે. સવારમાં ઘરનું વાતાવરણ ત્યારે ખરાબ થઈ ગયું જ્યારે ગરિમાને ચીસો સંભળાઈ. તે ગુસ્સામાં પગ પછાડતી બહારના ઓરડામાં આવી અને ચીસો પાડી, રાધા, ઓ રાધા, ક્યાં મરી ગઈ તું? ને ડોસી ક્યાં છુપાઈને બેઠી છે? સૂરજ માથે ચડી ગયો છે, પણ હજી સુધી એમાં નખરા જ પૂરા નથી થતા. રાધા બિચારી હાથમાં પોતું પકડીને દોડતી આવી. તેના ચહેરા પર સ્પષ્ટ ડર દેખાતો હતો. તેણે ધીમેથી કહ્યું, દીદીજી, ધીમે બોલો, માજીની તબિયત બહુ ખરાબ છે. ગઈકાલે પડવાને કારણે તેમના કમર અને પગની નસોમાં એટલું ખેંચાણ આવી ગયો છે કે તે હલી પણ નથી શકતા. માંડ તેમની આંખ લાગી છે. તેમને થોડો આરામ કરવા દો. અરે આરામ? અહીં શું તે ફક્ત આરામ ફરમાવવા માટે આવ્યા છે? ગરિમાએ જોયા વગર જ ચીસો પાડવાનું શરૂ કરી દીધું. તેણે કડવાશ ભર્યા સ્વરે કહ્યું, શહેર આવ્યા છે તો ઘરના કામમાં હાથ વેચાવવા પડશે. અહીં કોઈ મફતની રોટલીઓ તોડવા નથી આવ્યા. એટલું કહેતા જ ગરિમા ગુસ્સાથી લાલચોળ થઈને કાવેરીજીના રૂમ તરફ ભાગવા લાગી. રૂમની હાલત જોઈને કોઈનું પણ હૈયું કંપી ઉઠે. કાવેરીજી પથારી પર સૂતા દર્દથી કણસી રહ્યા હતા અને તેમની આંખોમાંથી ચૂપચાપ આંસુ વહી રહ્યા હતા. ખરેખર આ કોઈ સામાન્ય અકસ્માત ન હતો. ગઈકાલે સાંજે ગરિમાએ જાણી જોઈને કાવેરીજીના રૂમના દરવાજા પર તેલ ફેલાવી દીધું હતું. કાવેરીજી જેવી બહાર નીકળવા લાગ્યા કે તેમનો પગ લપસ્યો અને તે પૂરી રીતે ફર્શ પર પડી ગયા. પડવાનો અવાજ સાંભળીને પણ ગરિમાએ મદદ માટે હાથ લંબાવ્યો નહીં. આખી રાત કાવેરીજી દર્દના કારણે તરફડતા રહ્યા. તરસથી તેમનું ગળું સુકાઈ ગયું, પરંતુ ઘરના કોઈ પણ માણસે, ન તેમના દીકરાએ ન વહુએ, તેમને ડૉક્ટરને બતાવવાનું જરૂરી સમજ્યું. તે બિચારી પોતાના દીકરાના ઘરમાં એક લાચાર કેદીની જેમ પડી હતી, જ્યાં તેમની તકલીફ જોવાવાળું કોઈ નહોતું. ગરિમા કાવેરીજીના રૂમમાં ગઈ. કોઈ તોફાનની જેમ દાખલ થઈ. તેણે જોયા વગર સીધા પથારી પર પડેલા બીમાર કાવેરીજીનો હાથ પકડ્યો અને તેમને જોરથી ઝટકો મારીને ઊભા કરવા લાગી. તે કોઈ બેરહમ માણસની જેમ ચીસો પાડી, ઊભી થા ડોસી, બહુ મોડેથી તારું નાટક જોઈ રહી છું. આ તારું ગામ નથી, જ્યાં તું જ્યારે ચાહે ત્યારે સૂઈશ અને જ્યારે ચાહે ત્યારે જાગીશ. તારી આ મનમરજી ત્યાં તારા ખેતરોમાં ચલાવજે. યાદ રાખ, આ મારું શહેરનું ઘર છે અને અહીં બધું મારા બનાવેલા નિયમો અને ઘડિયાળના કાંટાના હિસાબે ચાલે છે. જેવી ગરિમાએ તેમનો હાથ ઝટકાથી ખેંચ્યો, કાવેરીજીના આખા શરીરમાં વીજળીની જેમ તેજ દર્દ દોડી ગયું. તેમના કમર અને પીઠની ઈજા ફરી ઉભરી આવી. તે દર્દના માર્યા વલખાં મારવા લાગ્યા. તેમના મોઢેથી એક ચીસ નીકળી ગઈ, આહ બેટા, રહેવા દે, બહુ દર્દ થાય છે. તેમની આંખોમાંથી આંસુ ટપકીને ઓશિકા પર પડવા લાગ્યા. પરંતુ ગરિમાનું દિલ પથ્થરનું થઈ ચૂક્યું હતું. તેને પોતાની સાસુની પીડામાં ફક્ત નાટક જ દેખાઈ રહ્યું હતું. કાવેરીજીએ કાપતા હાથે હાથ જોડ્યા અને રૂંધાયેલા ગળાથી વિનંતી કરવા લાગ્યા, વહુ, આજ પૂરતું મને માફ કરી દે. મારી હાલત બહુ ખરાબ છે. મારાથી પગ પણ નથી હલાવાતો. બસ આજનો દિવસ મને આરામ કરવા દે. ભગવાનનો વાસ્તો છે તને. હું વચન આપું છું કે જેવું આ દર્દ થોડું ઓછું થશે, હું કાલથી કહ્યા વગર વધુ કામ એકદમ સમય પર કરી દઈશ. બસ આજ માટે દયા કર. તેમની અવાજમાં એટલી લાચારી હતી કે પથ્થરનું દિલ પણ પીગળી જાય. પણ ગરિમા પર તો જાણે લોહી સવાર હતું. તે પોતાની સાસુની માં નહીં, પણ એક મફતની નોકરાણી સમજી રહી હતી. કાવેરીજીને દર્દથી આ રીતે તરફતા અને વલખાં મારતા જોઈને રાધાનું હૈયું મોઢામાં આવી ગયું. તેનાથી હવે વધુ ચૂપ ન રહેવાયું. તે હિંમત એકઠી કરીને આગળ વધી અને ગરિમા સામે હાથ જોડીને વિનંતી કરવા લાગી, દીદીજી, રહેવા દો ને. તમે કેમ આટલો ગુસ્સો કરો છો? માજીની હાલત જુઓ. તેમનાથી તો બરાબર બેસી પણ નથી શકાતું. તમે આજે તેમને છોડી દો. તેમના ભાગનું ઝાડુ, પોતું, વાસણ કે જે પણ કામ છે તે બધું હું એકલી કરી દઈશ. હું થોડો વધારે સમય રોકાઈ જઈશ. બસ આજે માજીને આરામ કરવા દો. રાધાની વાત સાંભળીને ગરિમાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેણે એક ઝેરી નજરે રાધાને ઘૂરી અને ચીસો પાડીને બોલી, એ છોકરી, તારી ઓકાત ન ભૂલ. તું અહીંની નોકરાણી છે
અને નોકરાણીની જેમ રહેવાનું શીખ. મને ન શીખવ કે મારે મારા ઘરમાં શું કરવાનું છે અને શું નહીં. મને તારી ફાલતુ સલાહની કોઈ જરૂર નથી. ગરિમાનું મન આટલાથી પણ ના ભરાયું. તે વધુ કડવાશથી બોલે, કામ તો આ ડોશી જ કરશે, ભલે રોઈને કરે કે મરીને. તેને મફતની રોટલીઓ તોડવા માટે નથી બોલાવી. એટલું કહેતા જ ગરિમાએ ફરીથી કાવેરીજીનો કાપતો હાથ પકડ્યો અને તેમને પથારી પરથી નીચે તરફ ઢસડવા લાગી. તે તેમને ખેંચીને રૂમની બહાર લઈ જવાનો પ્રયત્ન કરી રહી હતી. કાવેરીજીનું શરીર દર્દના માર્યા કાપી રહ્યું હતું. તે દર્દથી બેહાલ થઈને જોર જોરથી રડવા લાગ્યા. તેમની કરોડરજ્જુ અને પગની ઈજા જાણે તેમને જાનથી મારી નાખવા પર તુલી હતી. તે વારંવાર ચીસો પાડી રહ્યા હતા, અરે કોઈ બચાવો, વહુ છોડી દે, મરી જઈશું. પણ ગરિમાના માથે તો જાણે શેતાન સવાર હતો. તેને પોતાની સાસુની કણસવામાં કોઈ દયા મહેસૂસ નહોતી થઈ રહી. તે બસ તેમને ઢસડતી જઈ રહી હતી, જાણે તે કોઈ માણસ નહીં પણ બેજાન સામાન હોય. રાધા ઊભી ઊભી બધું જોઈ રહી હતી, પરંતુ જ્યારે તેને કાવેરીજીની તે લાચારી ભરી ચીસો સાંભળી અને ગરિમાને તેમને બેદર્દીથી ઢસડતા જોયા તો તેનો ધીરજ ફૂટી ગયો. તેના અંદરની માણસાઈ જાગી ઉઠી અને લોહી ઉકળવા લાગ્યું. તેણે જોયા વગર જ આગળ વધીને ગરિમાનો હાથ ઝટકાથી ચડાવ્યો અને પૂરી તાકાતથી ગરિમાના ગાલ પર એક પછી એક 2 જોરદાર તમાચા મારી દીધા. રૂમમાં તમાચાનો ગુંજ શાંતિને ચીરી ગયો. ગરિમા પોતાનો ગાલ પકડીને સ્તબ્ધ ઊભી રહી ગઈ. તેને વિશ્વાસ જ ન થયો કે એક સામાન્ય નોકરાણીએ તેના પર હાથ ઉઠાવ્યો છે. રાધા આંખોમાં અંગારા લઈને ગરજી ઉઠી, બસ દીદીજી, બહુ જોઈ લીધું તમારું આ તમાશો. આજ પછી તમારી આ ધૃણાસ્પદ હરકતો બંધ કરી દો. શું માણસાઈ નામની કોઈ ચીજ બાકી છે તમારામાં, કે પથ્થરનું દિલ લઈને જન્મ્યા છો? શરમ નથી આવતી તમને? એક બીમાર અને વૃદ્ધ મહિલાને જાનવરોની જેમ ઢસડીને લઈ જઈ રહ્યા છો. તેમની આંખોના આંસુ અને આ તરફડ શું તમને બિલકુલ દેખાતા નથી? રાધા અહીં ન અટકી. તેણે ગરિમાની આંખોમાં આંખો નાખીને મોટા કડક સ્વરે પૂછ્યું, આજે તમે તેમની સાથે આવું વર્તન કરી રહ્યા છો કારણ કે તે તમારા પતિની માં છે? જરા વિચારો દીદીજી, જો આજે અહીં કાવેરીજીની જગ્યાએ તમારી પોતાની સગી માં હોત અને કોઈ તેમની સાથે આવું વર્તન કરતું, તો શું તમે ચૂપચાપ તમાશો જોત? શું તમે તેમની સાથે પણ એ જ બધું કરત જે આજે તેમની સાથે કરી રહ્યા છો? માં તો માં હોય છે, ભલે પોતાની હોય કે પારકી. ધિક્કાર છે તમારી એવી વિચારસરણી અને એવી પરિવર્તન પર જે તમને વડીલોનું સન્માન કરવું ન શીખી શકી. ગરિમાએ પોતાના સળગતા ગાલ પર હાથ મૂક્યો અને ગુસ્સાથી પાગલ થઈને ચીસો પાડી, એ છોકરી, તારી ઓકાત ન ભૂલ. તું એક સામાન્ય નોકરાણી છે, તારી હદમાં રહે, નહીંતર. ગરિમાની ધમકી હજી પૂરી પણ નહોતી થઈ કે રાધાએ તેને વચ્ચે જ ટોકી દીધી. રાધાની આંખોમાં હવે ડર નહીં પણ એક ખડક જેવો આત્મવિશ્વાસ હતો. તેણે કડક અવાજમાં કહ્યું, નહીંતર શું દીદીજી, શું કરી લેશો તમે? અને જ્યાં સુધી વાત ઓકાતની છે તો સાંભળી લો, મારું નામ રાધા છે. હું તમારા ઘરમાં પરસેવો પાડીને મહેનતની કમાઈને ખાઉં છું. તમારી ગુલામ નથી કે તમારી દરેક જયાદતીને ચૂપચાપ સહીશ. તમારી આ દોલત અને અમરીનો રફ ક્યાંક બીજી જગ્યાએ જઈને દેખાડજો. રાધા આ ખોખલી ધમકીઓથી ડરવાની નથી. અને યાદ રાખો, રાધા પોતાની આંખો સામે કોઈની સાથે પણ ખોટું થતું જોઈ નથી શકતી, પછી ભલે સામે કોઈ પણ હોય. સમજી તમે? રાધાએ પૂરી નિડરતા સાથે ગરિમાની આંખોમાં જોતા આંગળીથી ઈશારો કર્યો અને તેને પાછળ હટવા પર મજબૂર કરી દીધી. પછી તેણે ખૂબ જ કોમળ ભાવથી કાવેરીજીનો હાથ ગરિમાની પકડમાંથી આઝાદ કરાવ્યો. ગરિમા ત્યાંની ત્યાં જ હતપ્રત ઊભી રહી ગઈ. રાધાએ કાવેરીજીને મોટા પ્રેમથી સહારો આપીને પાછા પથારી પર સુવડાવ્યા અને તેમના માથા પર હાથ ફેરવતા ધીમા સ્વરે કહ્યું, માજી, તમે બિલકુલ ગભરાશો નહીં. જ્યાં સુધી તમારી આ દીકરી રાધા અહીં છે, કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. તમે બસ શાંતિથી સૂઈ રહો. હું હમણાં તમારા માટે ગરમા ગરમ નાસ્તો લઈને આવું છું, જેથી તમારા શરીરમાં થોડો જીવ આવે. રાધાએ કાવેરીજીના આંસુ લૂછતા આગળ કહ્યું, દૂધ પીને તમે થોડા સંભાળી જાઓ, પછી હું પોતે તમને સારા ડૉક્ટર પાસે હોસ્પિટલ લઈને ચાલીશ. હવે તમારી બધું ઉપેક્ષા નહીં થાય. તમારી સારવાર કરાવી હવે મારી જવાબદારી છે. રાધાની વાતોમાં એ પોતાપણું હતું જેના માટે કાવેરીજી પોતાના દીકરા અને વહુના ઘરમાં તલસી ગયા હતા. રાધાના મોઢેથી દીકરી શબ્દ સાંભળીને અને તેનો આટલો નિસ્વાર્થ પ્રેમ જોઈને કાવેરીજીના સંયમનો બંધ તૂટી ગયો. તે રાધાનો હાથ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા.
તેમના આંસુ રોકવાનું નામ નહોતા લઈ રહ્યા. તે વિચારી રહ્યા હતા કે જે દીકરાને પાળી પોસીને મોટો કર્યો તેણે તો એકવાર હાલ પણ ન પૂછ્યા, અને આ છોકરી જેને તે ફક્ત એક કામવાળી સમજતી હતી આજે તેમની ઢાલ બનીને ઊભી છે. માજીની હેડકીઓ સંભળાઈ રહી હતી, પણ તે આંસુઓમાં હવે એકલતાનો ડર નહીં પણ સંતોષ હતો કે કોઈ તો છે જે તેમને પોતાના સમજે છે. બીજી તરફ ગરિમાની હાલત પથ્થરથી મૂર્તિ જેવી હતી. તે પોતાના લાલ પડી ગયેલા ગાલને સહેલાવતા ત્યાં જ થાંભલાની જેમ ઊભી રહી. તેના શરીરમાં એક વિચિત્ર ધ્રુજારી છૂટી રહી હતી. તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે હંમેશા દબાઈને રહેનારી રાધાનું આવું રૌદ્ર રૂપ તેને જોવું પડશે. રાધાની હિંમત અને તેનો કડક અવાજ ગરિમાના અહંકારને ચકનાચૂર કરી ચૂક્યો હતો. તે ચાહીને પણ પલટીને કંઈ બોલી નહોતી શકતી. બસ ફાટી આંખોથી રાધાને જોઈ રહી હતી. રાધાએ હવે એક પળ પણ બરબાદ કરવાનું યોગ્ય ન સમજ્યું. તેણે તરત પોતાનો ફોન કાઢ્યો અને એમ્બ્યુલન્સને કોલ કર્યો. ફોન મૂક્યા પછી તે રસોડામાં ગઈ અને ફટાફટ ચા તૈયાર કરી. તે કાવેરીજી પાસે પાછી આવી, તેમને સહારો આપીને બેસાડ્યા અને પોતાના હાથોથી દૂધ પીવડાવ્યું અને બ્રેડ ખવડાવી. તે માને જેમ તેમનું ધ્યાન રાખી રહી હતી. જેવો એમ્બ્યુલન્સનો અવાજ બહાર સંભળાયો, રાધાએ મોટી સાવધાનીથી કાવેરીજીને સહારો આપ્યો અને તેમને એમ્બ્યુલન્સમાં લઈ જઈને સુવડાવ્યા. ગરિમા અને ઘરના બાકી લોકોની પરવા કર્યા વિના રાધા કાવેરીજીને લઈને હોસ્પિટલ તરફ નીકળી પડી, કારણ કે તે વખતે તેના માટે તે વૃદ્ધ માનો જીવ અને તેમની સારવાર જ સૌથી મોટો ધર્મ હતો. એમ્બ્યુલન્સમાં કાવેરીજી સૂતા હતા અને તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેમણે રાધાનો હાથ કસીને પકડી લીધો અને કાપતા અવાજમાં પૂછ્યું, બેટા, તું તો પારકી છે. આપણો તો ફક્ત કામનો સંબંધ છે, તો પછી તું મારા માટે આટલું બધું કેમ કરી રહી છે? તારો જીવ જોખમમાં મૂકીને તે વાંખડ પર હાથ ઉઠાવ્યો, તારી નોકરીની પરવા ન કરી. આખરે આ ડોશીમાં તને એવું શું દેખાઈ ગયું કે તે તારી આખી જિંદગી દાવ પર લગાવી દીધી? રાધાએ મોટી કોમળ સંવેદના સાથે પોતાની સાડીના પાલવથી કાવેરીજીના આંસુ લૂછ્યા. તેમની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. તેણે કાવેરીજીનો હાથ સહેલાવતા કહ્યું, માજી, આ પારકાપણ ને પોતાનાની વાતો હમણાં રહેવા દો. સંબંધોની ઓળખ લોહીથી નહીં પણ ખરાબ સમયમાં સાથે ઊભા રહેવાથી થાય છે. તમે હમણાં આ વાતો પર ધ્યાન આપીને તમારું દિલ ભારે ન કરો. આ વખતે ફક્ત અને ફક્ત તમારું ઠીક થવું અને તમારી સારવાર જરૂરી છે. બાકીની બધી વાતો આપણે આરામથી કરીશું. જ્યારે તમે તમારા પગ પર ઊભા થઈ જશો. હોસ્પિટલ પહોંચતા જ ડૉક્ટરોએ કાવેરીજીની હાલત જોઈને તરત જ ભરતી કરવા અને ટેસ્ટ શરૂ કરવાની વાત કહી. સારવાર માટે સારી એવી રકમની જરૂર હતી. રાધાએ એક પળ માટે પણ ન વિચાર્યું અને ન તો તેણે કાવેરીજીના દીકરા કે વહુને ફોન કરવાની રાહ જોઈ. તેણે પોતાની પાસે રાખેલા તે બધા પૈસા કાઢી લીધા જે તેણે પોતાની નાની મોટી જરૂરિયાતોને કાપીને એક એક પૈસો જોડીને પોતાના લગ્ન કે ભવિષ્ય માટે બચાવ્યા હતા. રાધાએ પોતાની મહેનતની પૂરી જમા મોડી અને આ મહિનાનો પગાર કોઈ પણ ખચકાટ વિના હોસ્પિટલના કાઉન્ટર પર જમા કરાવી દીધો. આજ મુસ્તેદી અને ત્યાગને કારણે કાવેરીજીની સારવાર તરત શરૂ થઈ ગઈ. નહીંતર કદાચ બહુ મોડું થઈ જાત. હોસ્પિટલના સફેદ ઠંડા રૂમમાં બેડ પર સૂતેલા કાવેરીજીના શરીરને દવાઓથી થોડી રાહત મળી રહી હતી, પરંતુ તેમનું મન ભાવનાઓના સમુદ્રમાં ડૂબેલું હતું. તે ફાટી આંખોથી સામે બેઠેલી રાધાને જોઈ રહ્યા હતા, જે ડૉક્ટરો સાથે વાત કરી રહી હતી અને તેમના ખાવા પીવાનું ધ્યાન રાખી રહી હતી. કાવેરીજીના દિલમાંથી રાધા માટે ઢગલો દુઆઓ અને આશીર્વાદો નીકળી રહ્યા હતા. તે મનોમન વિચારી રહ્યા હતા, હે ભગવાન, કેવો અજીબ ખેલ છે તારો, જેને મેં 9 મહિના કોખમાં પાડ્યો, મારી રાતની ઊંઘ હરામ કરીને મોટો કર્યો. તે સગા દીકરા અને વહુએ તો મને મરવા માટે રસ્તા પર છોડી દીધો, પરંતુ આ બાળકીએ, જેની સાથે મારો કોઈ લોહીનો સંબંધ નથી, પોતાની બધી જમા મૂડી મારા પર વાળી દીધી અને મને મોતના મોઢામાંથી ખેંચી લાવી. આજે તેણે મને ફક્ત સારવાર નહીં પણ એક નવું જીવન અને જીવવાની આશા આપી છે. આ બધું વિચારતા વિચારતા કાવેરીજીની પાંપડો ભારે થવા લાગી. હોસ્પિટલના રૂમનો અવાજ ઝાંખો પડી ગયો અને તેમનું મન યાદોની ગલીઓમાં ભટકવા લાગ્યું. તે વર્તમાનની કડવાશને પાછળ છોડીને પોતાના ભૂતકાળ તરફ વળી. તેમના મગજમાં એ દિવસો ભમવા લાગ્યા જ્યારે બધું કેટલું અલગ હતું. તેમને યાદ આવ્યું તે સમય જ્યારે તેમના ઘરમાં ખુશીઓ હતી અને તેમનો દીકરો ગૌરવ નાનો હતો. તે યાદોમાં ડૂબતા ગયા
કે કેવી રીતે તેમણે અને તેમના પતિ રામનાથજીએ પોતાની આખી જિંદગી બાળકોના ભવિષ્યને સવારવામાં લગાવી દીધી હતી, એ આશામાં કે ઘડપણમાં આ જ બાળકો તેમનો સહારો બનશે. તે ભૂતકાળના તે પાના પલટાવા લાગ્યા જ્યાંથી આ વાર્તાની શરૂઆત થઈ હતી. યાદોના ઝરૂખામાં કાવેરીજીને તે દિવસ સ્પષ્ટ દેખાવા લાગ્યો જ્યારે તે પોતાના દીકરા ગૌરવ પાસે શહેર જવાની તૈયારી કરી રહ્યા હતા. તે દિવસે તેમના ચહેરા પર એક એવી ચમક હતી જેને શબ્દોમાં વર્ણવી ન શકાય. તે ઘરનો ખૂણે ખૂણે નાની નાની વસ્તુઓ સમેટી રહ્યા હતા. તેમણે બેગમાં ગૌરવની પસંદના હાથના બનાવેલ પાપડ, અથાણાની બરણી અને કેટલાક જૂના રમકડા પણ મૂકી દીધા હતા જેને તેમણે વર્ષોથી સાચવીને રાખ્યા હતા. તે મનોમન કલ્પના કરી રહ્યા હતા કે હવે તે પોતાના પૌત્ર સાથે રમશે અને દીકરા વહુ સાથે એક જ છત નીચે શાંતિની જિંદગી ગુજારશે. તેમના પગ જમીન પર નહોતા પડી રહ્યા. તે ખુશીના માર્યા આખા ઘરમાં પતંગિયાની જેમ ડોલી રહ્યા હતા. ત્યારે તેમના પતિ રામનાથજી રૂમના દરવાજા પર આવીને ઊભા રહી ગયા. તે કાવેરીજીને આટલી ઉતાવળમાં પેકિંગ કરતા જોઈને થોડા ઉદાસ અને ચિંતિત નજર આવી રહ્યા હતા. તેમણે એક લાંબો નિસાસો નાખ્યો અને કાવેરીજી પાસે જઈને ધીમા સ્વરે કહ્યું, કાવેરી, જરા ઊભી રહે અને બેસ. આટલી પણ શું ઉતાવળ મચી છે જવાની? હમણાં તો હું મારી નોકરીમાંથી નિવૃત્ત થયો છું. મેં તો વિચાર્યું હતું કે આટલા વર્ષોની દોડધામ પછી હવે આપણે બંને સાથે ખાલી સમય વિતાવીશું. પોતાના આ જૂના ઘરના આંગણામાં બેસીને જૂની વાતો કરીશું, આરામ કરીશું અને એકબીજાનો સહારો બનીશું. પણ તને તો બસ જેમ તેમ સામાન બાંધીને દીકરા પાસે ઉડી જવાની ઉતાવળ પડી છે. રામનાથજીના અવાજમાં એક વિચિત્ર ડર હતો. તે આગળ બોલ્યા, કાવેરી, શું તે વિચાર્યું છે કે શહેરની તે સાંકડી ગલીઓ અને તે ફ્લેટ આપણને ફાવશે? હું બસ વિચારી રહ્યો હતો કે નિવૃત્તિ પછીનો આ શાંતિભર્યો સમય આપણે આપણી રીતે જીવવો જોઈએ, ન કે બીજાના ભરોસે. પરંતુ કાવેરીજી તે વખતે મમતાના મોહમાં એટલા આંધળા હતા કે તેમને પતિની આ યોગ્ય ચિંતા ફક્ત એક સામાન્ય શંકા નજર આવી રહી હતી. રામનાથજીએ ઊંડો શ્વાસ લીધો અને પથારીના ખૂણા પર બેસતા ભારે મનથી કહ્યું, કાવેરી, મેં ન જાણે કેટલા સપના ગૂંથ્યા હતા કે જ્યારે હું આ ઓફિસની દોડધામથી આઝાદ થઈશ તો તારી સાથે શાંતિની બે પળ વિતાવીશ. વિચાર્યું હતું કે આપણે બંને આપણી પસંદની જગ્યાઓ પર ફરીશું, સાથે બેસીને ચા પીશું અને વાતો કરશું. જે કામના બોધ નીચે દબાઈ ગઈ હતી. પણ તને તો જાણે બધું છોડીને બસ દીકરા પાસે પહોંચી જવાની ઉતાવળ લાગે છે. તું એક પણ માટે પણ ઊભી રહીને વિચારતી નથી. રામનાથજીની આંખોમાં એક અજાણ્યો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમણે કાવેરીજીનો હાથ પકડીને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો, જો કાવેરી, હું દુનિયા જોઈ ચૂક્યો છું અને મારું મન વારંવાર એક જ વાત કહી રહ્યું છે કે જે નિર્ણય તું લઈ રહી છે તે કદાચ સાચો નથી. પોતાને ઘરની આઝાદી અને બીજાના ઘરના અનુશાસનમાં બહુ ફરક હોય છે. શું તને ખરેખર લાગે છે કે આપણા દીકરા અને વહુ સાથે રહેવું આપણા માટે યોગ્ય હશે? મને કંઈ ઠીક નથી લાગી રહ્યું. હવાનો રૂખ કંઈક બદલાયેલો છે અને મને ડર છે કે ક્યાંક આપણે પોતાની શાંતિ ગુમાવીને ત્યાં જ બોજ ન બની જઈએ. રામનાથજીના શબ્દોમાં જે ચેતવણી હતી તે કાવેરીજીને તે વખતે કડવી લાગી રહી હતી. તેમને લાગી રહ્યું હતું કે કદાચ રામનાથજીને પોતાના દીકરા પર ભરોસો નથી, જ્યારે કાવેરીજીને પોતાના પાલન પોષણ અને મમતા પર પૂરો વિશ્વાસ હતો. તે નથી સમજી શકતા હતા કે ક્યારેક પોતાનાનો મોહ માણસને સત્ય જોવાથી રોકી દે છે. રામનાથજીની ચિંતા સાંભળીને કાવેરીજી થોડાક અકળાઈ ગયા અને હસતા હસતા બોલ્યા, સાચું કહું તો તમે પુરુષ લોકો જરૂરતથી વધારે જ વિચારો છો. દરેક વસ્તુમાં શંકા કરવી જાણે તમારી આદત બની ગઈ છે. અરે, તે આપણો એક માત્ર દીકરો છે, કોઈ પારપોતું નથી. અને વહુ શું અમને ઘરમાંથી કાઢી મૂકશે? જ્યારે તે પોતે જ અમને આટલા માન સન્માનથી પોતાની પાસે રહેવા માટે બોલાવી રહ્યા છે તો તેમાં પણ તમે આટલો વાંધો કાઢી રહ્યા છો. આખરે બાળકો પોતાના માતા પિતા સાથે નહીં રહે તો કોની સાથે રહેશે? કાવેરીજીએ હાથમાં પકડેલા એક જોડી કપડાં બેગમાં મૂકતા આગળ કહ્યું, હવે આ જૂની વાતો અને ડર છોડો. ચાલો હાથ વેચાવો અને જલ્દી પેકિંગ પૂરી કરવામાં મારી મદદ કરો. વાતો બનાવવામાં સમય બગાડીશું તો ટ્રેન છૂટી જશે અને પછી હાથ ઘસતા રહી જઈશું. રામનાથજી જાણતા હતા કે કાવેરીજી આ વખતે કોઈનું સાંભળવાના નથી, એટલે તેમણે એક લાંબો શ્વાસ લીધો અને ભારે મનથી બેડની ચીમ બંધ કરવા લાગ્યા.
બંને પોતાનું વર્ષો જૂનું ઘર બંધ કર્યું અને ઓટો લઈને રેલવે સ્ટેશન પહોંચી ગયા. સ્ટેશન પર યાત્રીઓની ભારે ભીડ હતી અને પોલીસ સામાન લઈને આમ તેમ ભાગી રહ્યા હતા. જેવી ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી, બંને પોતાની બેગો શોધી અને પોતાની સીટો પર પહોંચી ગયા. પોતાની સીટ જોતાં જ કાવેરીજીએ સૌથી પહેલાં તેના પર સુતરાઉ ચાદર બિછાવી અને તેને સારી રીતે ખંખેરીને બરાબર કરી, જેથી સફર આરામદાયક રહે. રામનાથજી હજી પણ થોડા ખામોશ હતા. તેમણે પોતાના ચશ્મા સાફ કર્યા અને ફૂર્તીથી ઉપરની સીટ પર જઈને બેસી ગયા. તેમણે પોતાના બેગમાંથી એક જૂની મેગેઝીન કાઢી અને તેને વાંચવા લાગ્યા, જેથી મનની ઉથલપાથલને શાંત કરી શકે. ટ્રેને સીટી વગાડી અને ધીમે ધીમે પોતાના ગંતવ્ય તરફ વધવા લાગી. કાવેરીજીની આંખોમાં શહેરના સોનેરી સપના તરી રહ્યા હતા. ટ્રેન પોતાની ગતિ પકડી ચૂકી હતી અને પાટા પર દોડતા પૈડાઓનો અવાજ એક લય બનાવી રહ્યો હતો. ત્યારે જ આગલા સ્ટેશન પર એક 72 વર્ષની વૃદ્ધ મહિલા કાવેરીજીની બરાબર સામેવાળી સીટ પર આવીને બેઠા. તેમના ચહેરા પર સમયની ઊંડી રેખાઓ હતી અને આંખોમાં એક અલગ જ ઠહેરાવ હતો. પહેલાં તો બંને વચ્ચે ચૂપકીદી રહી, પરંતુ જેમ કે અવારનવાર સફરમાં થાય છે, થોડી વાર પછી વાતચીતનો સિલસિલો શરૂ થઈ ગયો. વાતોમાં બંને એકબીજાના હાલચાલ પૂછવા લાગ્યા. જ્યારે કાવેરીજીએ મોટા ગર્વ અને ઉત્સાહ સાથે જણાવ્યું કે તે અને તેમના પતિ પોતાનું ઘર છોડીને હવે હંમેશા માટે પોતાના દીકરા અને વહુ પાસે શહેર રહેવા જઈ રહ્યા છે, તો તે વૃદ્ધ મહિલાના ચહેરાના ભાવ અચાનક બદલાઈ ગયા. તેમણે કાવેરીજીને બહુ ધ્યાનથી જોયા અને મોટી સંજીદગીથી પૂછ્યું, બેટા, જે તું ખોટું ન માને તો શું હું તને એક વાત પૂછી શકું છું? શું તારા પોતાના ઘરમાં કોઈ વસ્તુની કમી છે? મારો મતલબ છે કે શું આર્થિક તંગી છે? રહેવા માટે મકાન નાનું છે કે બીજી કોઈ પરેશાની છે, જેના કારણે તું આ મોટું પગલું ભરી રહી છે? કાવેરીજીએ આ સાંભળ્યું તો તે થોડા હેરાન થઈ ગયા અને પછી હસતા હસતા જવાબ આપ્યો, અરે નહીં આંટી, તમે આવું કેમ પૂછી રહ્યા છો? ઈશ્વરની મોટી દયા છે, અમારા પર કોઈ વસ્તુની કોઈ કમી નથી. અમારી પાસે પોતાનું સારું એવું ઘર છે, જમીન જાયદાદ છે અને હવે તો તેમના નિવૃત્તિ પછી બેંકમાં પણ ઘણા પૈસા જમા છે. અમે કોઈ તંગીને કારણે નથી જઈ રહ્યા. અમે તો બસ એટલે જઈ રહ્યા છીએ કારણ કે હવે અમારો પરિવાર એક સાથે રહેશે. અમે પોતાનાઓ વચ્ચે રહીશું અને ભલા આનાથી મોટી ખુશી શું હોઈ શકે? કાવેરીજીને લાગી રહ્યું હતું કે તે દુનિયાની સૌથી નસીબદાર માં છે, પરંતુ તે વૃદ્ધ મહિલાની આંખોમાં હજી પણ એક ચિંતાની ઝલક બાકી હતી. કાવેરીજીએ તે વૃદ્ધ મહિલા તરફ ઝૂકીને મોટા પ્રેમથી પોતાની આખી વાર્તા સંભાળવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, આંટી, અસલમાં વાત એ છે કે હમણાં માંડ 1 મહિના પહેલાં જ મારા પતિ પોતાની નોકરીમાંથી નિવૃત્ત થયા છે. છેલ્લા 20 વર્ષોથી અમે બંને આ મોટા ઘરમાં બિલકુલ એકલા રહી રહ્યા હતા. ઘરમાં દિવાલો સિવાય વાત કરવાવાળું કોઈ ત્રીજું નહોતું. દીકરો અને વહુ વર્ષ 6 મહિનામાં ક્યારેક મહેમાનોની જેમ આવતા હતા, 2-4 દિવસ રોકાતા અને પછી પોતાની દુનિયામાં પાછા જતા રહેતા. તેમના ગયા પછી ઘર વધુ વધારે કાપવા દોડતું હતું. કાવેરીજીએ એક લાંબો શ્વાસ લીધો અને હસતા હસતા આગળ બોલ્યા, જ્યાં સુધી નોકરી હતી ત્યાં સુધી તો સમય કપાઈ જતો હતો, પણ જેવી તેમને નિવૃત્તિની ખબર બાળકોને મળી, દીકરા અને વહુનો તરત ફોન આવી ગયો. તેમના મોટા પ્રેમથી જીદ કરી કે મમ્મી પપ્પા, હવે તમે એકલા ત્યાં શું કરશો? પોતાનું એક ઘર અને સામાન બધું વેચી દો અને અમારી પાસે શહેર આવી જાઓ. હવે આપણે બધા એકસાથે ખુશ રહીશું. સાચું કહું આંટી, જે ઘરને અમે તણખલો જોડીને આટલા પ્રેમથી સજાવ્યું હતું, તેને વેચવાનું તો મારું બિલકુલ મન ન થયું. આખરે તે ઘર સાથે અમારી કેટલી યાદો જોડાયેલી છે, પણ બાળકોની વાત પણ નહોતી ટાળી શકતી, એટલે મેં વચ્ચેનો રસ્તો કાઢ્યો. અમે ઘર વેચ્યું નહીં, પણ તેને એક સારા પરિવારને ભાડા પર આપી દીધું છે. આ રીતે બાળકોની વાત પણ રહી ગઈ અને અમારું ઘર પણ અમારી પાસે રહ્યું. બસ આ જ ખુશીમાં અમે પોતાનો બોરિયા બિસ્તરો સમેટીને તેમની પાસે જઈ રહ્યા છીએ. કાવેરીજીના ચહેરા પર તે વખતે એક એવી ચમક હતી જાણે તેમને કોઈ મોટો ખજાનો મળી ગયો હોય. તેમને લાગી રહ્યું હતું કે હવે તેમના એકલતાના દિવસો પૂરા થઈ ગયા છે અને આવનારો સમય ફક્ત ખુશીઓથી ભરેલો હશે. તેમને જરા પણ અંદાજો ન હતો કે તેમની આ માસુમિયતની પાછળ કડવી હકીકત રાહ જોઈ રહી હતી. કાવેરીજીના ચહેરા પર છવાયેલી તે અપાર ખુશી અને તેમના ઉત્સાહને જોઈને વૃદ્ધ મહિલાના ચહેરા પર એક ફીકી મુસ્કાન આવી ગઈ.
તેમની આંખોમાં કાવેરી માટે હમદર્દી સ્પષ્ટ ઝલકી રહી હતી. તેમણે કાવેરીના માથા પર હાથ ફેરવતા મોટા જ ગંભીર સ્વરે કહ્યું, બેટા, ઈશ્વર તારી આ માસૂમ ખુશીને હંમેશા સલામત રાખે. તું જે મોટા મોટા સપના આંખોમાં સજાવીને તારા બાળકો પાસે જઈ રહી છે, ભગવાન કરે કે હકીકતમાં પણ બધું એવું જ હોય જેવું તું વિચારી રહી છે. મારી દુઆ છે કે તને ત્યાં એ બધો પ્રેમ અને સન્માન મળે જેની તું હકદાર છે. તેમની વાતોમાં એક એવી ઊંડાઈ હતી જેને તે વખતે કાવેરી સમજી ન શક્યા. વાતોમાં સમયનો ખ્યાલ જ ન રહ્યો અને લગભગ અડધા કલાક પછી તે વૃદ્ધ મહિલાનું સ્ટેશન આવી ગયું. જેવી ટ્રેનની ગતિ ધીમી થઈ, તે મહિલા પોતાની લાકડી સંભાળતા ઊભા થયા અને બોલ્યા, ચાલો બેટા, હવે મારું સ્ટેશન આવી ગયું. મારે અહીં જ ઉતરવાનું છે. અહીંયા ગાડી બહુ જ ઓછા સમય માટે રોકાય છે, એટલે મારે ફૂર્તિ કરવી પડશે. આ ઉંમરમાં ચડવા ઉતરવામાં બહુ તકલીફ થાય છે. ક્યાંક ભીડમાં સંતુલન ન બગડી જાય. કાવેરીજીએ તરત પોતાની સીટ પરથી ઊભા થઈને આગળ વધીને તેમનો હાથ પકડી લીધો. તેમણે મોટા સન્માન સાથે તે વૃદ્ધ મહિલાને સહારો આપ્યો અને તેમના ભારે જોડાને ઉઠાવીને દરવાજા સુધી લઈ ગયા. જ્યારે ટ્રેન રોકાઈ તો કાવેરીજીએ તેમને ખૂબ જ સાવધાનીથી પ્લેટફોર્મ પર નીચે ઉતર્યા પછી તે મહિલાએ એકવાર ફરી કાવેરીજી તરફ પલટીને જોયું. તેમની આંખોમાં એક ન કહેવાયેલી ચેતવણી હજી પણ હતી. કાવેરીજીએ મોટા આદરથી પોતાના બંને હાથ જોડ્યા અને માથું ઝુકાવીને તેમની વિદાય લીધી. ટ્રેને એક લાંબી સીટી વગાડી અને ધીમે ધીમે પ્લેટફોર્મ છોડવા લાગી. કાવેરીજી હાથ હલાવતા રહ્યા, પણ તેમને શું ખબર હતી કે તે અજાણી મહિલાની તે દુઆઓ આવનારા તોફાનોની ઈશારો હતી. તે વૃદ્ધ મહિલાના ગયા પછી કાવેરીજી પોતાની સીટ પર પાછા આવીને બેસી ગયા, પરંતુ તેમનું મન તે મહિલાની વાતોમાં ગૂંચવાઈ ગયું હતું. તે બારીમાંથી બહાર ભાગતા વૃક્ષોને જોતા વિચારી રહ્યા હતા, તે અમ્મા જતા જતા એ વિચિત્ર વાત કેમ કહી ગયા? જેવું વિચારી રહી છો, ભગવાન કરે તેવું જ થાય. ભલા આનો શું મતલબ થયો? તેમના સ્વરમાં આશીર્વાદ ઓછો અને એક અજાણ્યો ડર વધારે લાગી રહ્યો હતો. કાવેરીજીએ એક ઊંડો શ્વાસ લીધો અને પોતાને દિલાસો આપતા બબડ્યા, બિચારી, લાગે છે કે તેમના પરિવારમાં કોઈ તેમની દેખભાળ કરવાવાળું નથી. ત્યારે તો આ ઉંમરમાં પણ તે લાકડીના સહારે એકલા રેલગાડીમાં ધક્કા ખાઈ રહ્યા છે. જો તેમનો કોઈ પોતાનો હોત તો શું આટલી વૃદ્ધ મહિલાને આ રીતે એકલા સફર કરવા દેત? જરૂર તેમના બાળકોએ તેમને છોડી દીધા હશે. ત્યારે તે બીજાની ખુશીઓને પણ શંકાની નજરથી જોઈ રહ્યા હતા. કાવેરીજીએ પોતાની વિચારસરણી બદલી અને મનોમન ગર્વ મહેસૂસ કરવા લાગ્યા. તેમણે વિચાર્યું, ચાલો, હું તો બહુ નસીબદાર છું કે ભગવાને મને આવા સંસ્કારી બાળકો આપ્યા છે. અમારા બાળકો તો સોના જેવા ખરા છે. કેટલા સારા છે બંને. આખો દિવસમાં ન જાણે કેટલી વાર ફોન કરીને મારો અને આમના પપ્પાનો હાલચાલ પૂછે છે. આખરે એકમાંને ઘડપણમાં બીજું જોઈએ જ શું? લોકો પોતાનાઓ સાથે રહેવા માટે તલસી જાય છે. અને અહીં જુઓ, જેવા આમના પપ્પા નિવૃત્ત થયા, દીકરો અને વહુ તો હાથ ધોઈને પાછળ જ પડી ગયા કે હવે તમે લોકો એકલા નહીં રહો. કહેવા લાગ્યા, મમ્મી, બધું વેચીને અમારી પાસે આવી જાઓ. હવે આપણા બધા સાથે રહીશું. બાળકોનો આટલો મોહ અને આટલો ખેંચાણ જોઈને તો અમે અમારું જમાવેલું ઘર છોડાવવાનો નિર્ણય કર્યો. કાવેરીજીના ચહેરા પર એક સંતોષભરી મુસ્કાન આવી ગઈ. તેમનો પૂરો વિશ્વાસ હતો કે શહેરમાં તેમના સ્વાગત માટે આંખો બિછાવવામાં આવી રહી હશે. તેમને જરા પણ અંદાજો ન હતો કે જે બાળકોના ફોન તેમને પ્રેમ લાગી રહ્યા હતા, તેની પાછળ કોઈ બીજી જ મનસા છુપાયેલી હોઈ શકે છે. તે બસ પોતાની જ દુનિયામાં મગ્ન થઈને આવનારા સુખદ ભવિષ્યના સપના ગૂંથવા લાગ્યા. કાવેરીજીનું મન હવે પોતાના પતિ રામનાથજી તરફ વળી ગયું, જે ઉપરની બર્થ પર ખામોશ સૂતા હતા. તે મનોમન વિચારવા લાગ્યા, આખરે આ આટલા કેમ ખચકાઈ રહ્યા હતા? જ્યારથી શહેર જવાની વાત ચાલી છે, તેમના ચહેરા પર તે ખુશી જ નથી દેખાઈ, જે એક પિતાના ચહેરા પર દીકરા પાસે જવા માટે હોવી જોઈએ. વારંવાર બસ એક જ રટ લગાવી રહ્યા હતા કે કાવેરી વિચારી લે, શહેર જઈને થોડા દિવસ મહેમાન બનીને રહેવું અને હંમેશા માટે ત્યાંના જ થઈને રહી જવામાં જમીન આસમાનનો ફરક હોય છે. કાવેરીજીને યાદ આવવા લાગ્યું એ કેવી રીતે પેકિંગના સમયે પણ રામનાથજીએ તેમને ટોકતા કહ્યું હતું, જો જ્યારે આપણે 1-2 અઠવાડિયા માટે બાળકો પાસે જઈએ છીએ તો આપણું બહુ માન સન્માન થાય છે. આપણે મહેમાન હોઈએ છીએ, આપણા માટે પકવાન બને છે
અને બધા આપણી વાતો સાંભળે છે, પરંતુ જ્યારે આપણે આપણો બોલ્યો બિસ્તરો સમેટીને હંમેશા માટે તેમના દરવાજા પર ઊભા રહીશું તો આપણી હેસિયત બદલાઈ જશે. પછી આપણે મહેમાન નહીં પણ તે ઘરનો હિસ્સો હોઈશું, જ્યાં કદાચ આપણી આદતો અને તેમની આધુનિક જીવનશૈલીમાં ટકરાવ શરૂ થઈ જાય. કાવેરીજીને લાગ્યું કે કદાચ રામનાથજી જરૂરતથી વધારે ડરી રહ્યા છે. તેમણે વિચાર્યું, એમને લાગે છે કે આપણે ત્યાં બોજ બની જઈશું, કે બાળકો આપણને પહેલાં જેવો પ્રેમ નહીં આપે. પણ એવું કઈ રીતે થઈ શકે? માતા પિતા ક્યારે બાળકો પર બોજ થોડી જ હોય છે. કદાચ ઉંમરનો અસર છે જે તેમને દરેક નવી શરૂઆતમાં ખતરો નજર આવે છે. ખેર, એકવાર શહેર પહોંચી જઈએ અને આ બાળકોનો પ્રેમ જોઈ લેશે તો તેમની બધી શંકાઓ આપોઆપ દૂર થઈ જશે. કાવેરીજીએ એક પડખું ભાગ્યું અને પોતાના મનને શાંત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ રામનાથજીની તે વાતોમાં તેમના કાનોમાં કોઈ ધીમા ગુંજની જેમ હજી પણ વાગી રહી હતી. ટ્રેનના અવાજ વચ્ચે કાવેરીજીનું મન તે જૂની વાતોને યાદ કરવા લાગ્યું, જે ઘર છોડતા પહેલા તેમના અને રામનાથજી વચ્ચે થઈ હતી. તેમણે રામનાથજીને મોટા પ્રેમથી સમજાવતા કહ્યું હતું, જુઓ, તમે નકામી ચિંતા કરી રહ્યા છો. હજી ગૌરવ અને ગરિમા બંને જ પોતાની નોકરીમાં બહુ વ્યસ્ત રહે છે. શહેરની દોડધામવાળી જિંદગીમાં તેમને ઘર અને બાળકોને સંભાળવામાં કેટલી તકલીફ થતી હશે. જો આપણે હમણાં જઈને તેમની સાથે રહીશું, તેમના ઘરને સંભાળીશું અને બાળકોના પાલન પોષણમાં મદદ કરીશું, તો ઘટપણમાં વહુ આપણા આ અહેસાનને માનશે અને આપણા વિશે વિચારશે. આખરે દીકરો તો આપણું પોતાનું લોહી છે, તે તો આપણને સમજશે જ, પણ વહુ તો પારકી છે ને. તેને પોતાને બનાવવા માટે આપણે તેના કામ આવવું પડશે, તેને પ્રેમ અને સહયોગ આપવો પડશે. રામનાથજીએ કાવેરીજીની વાત સાંભળીને એક ઠંડો નિશ્વાસો નાખ્યો હતો અને મોટી ગંભીરતાથી કહ્યું હતું, કાવેરી, તું જે આ બધું કરી રહી છે તે તો બહુ સારું છે, પરંતુ એક વાત મારી હંમેશા યાદ રાખજે. સંબંધોમાં જ્યારે સોદો કે મતલબ આવી જાય છે તો તે સંબંધો પોકળ થઈ જાય છે. તું તેમના કામ આવવા માટે જઈ રહી છે, જેથી કાલે તે તારી સેવા કરે. પણ યાદ રાખજે, જે લોકો ફક્ત મતલબ માટે નજીક આવે છે તે ક્યારેય પોતાને નથી હોતા. આ જીવનની બહુ મોટી અને કડવી સચ્ચાઈ છે. નિસ્વાર્થ પ્રેમ અને જરૂરિયાતના પ્રેમમાં બહુ ફરક હોય છે. કાવેરીજીને રામનાથજીની આ વાતો તે વખતે બિલકુલ પસંદ નહોતી આવી. તેમણે અકળાઈને જવાબ આપ્યો હતો, તમે પણ ને હદથી વધારે વિચારો છો. જો દીકરો અને વહુ સારા ન હોત તો શું તે અમને આટલા માન સન્માનથી પોતાની પાસે રહેવા માટે બોલાવતા? અને જો મને તેમના પર ભરોસો ન હોત તો શું હું મારું બધું છોડીને તેમની પાસે જવા માટે તૈયાર થાત? તમે પોતે જ જુઓ, જ્યારે પણ તેનો ફોન આવે છે તો તે કેટલા આદર અને સન્માન સાથે મારી સાથે કલાકો સુધી વાત કરે છે. ક્યારે તેમની અવાજમાં તમે કડવાશ સાંભળે છે? અને જ્યારે પણ તે આપણા ઘરે આવે છે તો આખો સમય મમ્મીજી મમ્મીજી કરીને મારા આગળ પાછળ ફરતી રહે છે. તેની મીઠી વાતોથી તો મારું દિલ જીતી લીધું છે તેણે. આવી ગુણવાન વહુ મળવા પર તો આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ. કાવેરીજીની ગરિમાની તે બાહ્ય મીઠી વાણી અને જે કહેવાના અંદાજ પર પૂરો ભરોસો હતો. તેમને લાગી રહ્યું હતું કે તેમની વહુ સાક્ષાત લક્ષ્મી છે. તે એ નથી સમજી શકતા હતા કે ક્યારેક ક્યારેક જીભની મીઠાશ દિલની કડવાશને છુપાવવાનો એક મુખવટો માત્ર હોય છે. રામનાથજી ચૂપચાપ લિસ્ટ લઈને બજારમાં જતા રહ્યા હતા, પણ તેમના મનનો બોજ ઓછો નહોતો થયો. કાવેરીજીની વાતો સાંભળીને રામનાથજીના ચહેરા પર એક ફીકી મુસ્કાન આવી ગઈ, જેમાં દુઃખ અને અનુભવ બંને છુપાયેલા હતા. તેમણે લાંબો શ્વાસ લેતા કહ્યું, કાવેરી, તું ભોળી છે કે જાણે જોઈને સત્યથી આંખો ફેરવી રહી છે. ફોનની વાત અલગ હોય છે. ફોન પર તો દૂર બેઠા દરેક કોઈને પોતાપણું દેખાડવું સહેલું હોય છે. મીઠી મીઠી વાતો કરવી અને જે કહેવું એક શિષ્ટાચાર છે, સંસ્કાર નહીં. અસલી પરીક્ષા ત્યારે થાય છે જ્યારે માણસ 24 કલાક એક જ છત નીચે સાથે રહે છે. રામનાથજીએ પોતાની વાત ચાલુ રાખતા આગળ કહ્યું, અને જ્યાં સુધી વાત રહી તેના અહીં રહેવાની, તો જરા યાદ કર, તે ભલા કેટલા દિવસ આપણી પાસે રોકાય છે. જ્યારે પણ ગૌરવ સાથે અહીં આવે છે તો પગ મૂકતા પહેલાં જ કહેવા લાગે છે કે હું સાસરી જઈ રહી છું, પરંતુ અહીં પહોંચતા જ 2 દિવસ પછી કોઈના કોઈ બહાને પોતાના માયકે જતી રહે છે. તેનો આખો સમય તો પોતાના માતા પિતાના ઘરે વીતે છે, અને જ્યારે ગૌરવના પાછા શહેરે જવાનો સમય આવે છે
ત્યારે તે ફરીથી આપણા ઘરે એક મહિનાની જેમ મળવા ચાલી આવે છે. તેણે ક્યારે આ ઘરને પોતાનું માન્યું ક્યારે છે? તે તો બસ ઔપચારિકતા કરવા આવે છે. રામનાથજીનો સ્વર હવે વધુ ગંભીર થઈ ગયો હતો. જે વર્ષમાં 10 દિવસ આપણી સાથે બરાબર ન રહી શકે, તેની સાથે તું આખી જિંદગી વિતાવવાના સપના જોઈ રહી છે. કાવેરી, હકીકતની ઓળખ, અતિથિ બનીને જવું અને કાયમી રૂપસી વસ્તુ જેવું બંનેમાં બહુ મોટો અંતર છે. મને ડર છે કે તારી આ આશાઓ ક્યાંક કાચની જેમ તૂટી ન જાય. કાવેરીજીએ તે વખતે પણ રામનાથજીની વાતોને અનસુની કરી દીધી હતી, પણ આજે હોસ્પિટલના બેડ પર સૂતા તેમને પતિની કહેલી એક એક વાત પથ્થરની લકીર જેવી મહેસૂસ થઈ રહી હતી. કાવેરીજીએ રામનાથજીની વાતોને હસીને ટાળતા કહ્યું હતું, અરે છોડો, પણ તમે જૂની વાતો લઈને કેમ બેઠા રહો છો? જુઓ, તેમના લગ્નને પૂરા 4 વર્ષ વીતી ચૂક્યા છે અને આ 4 વર્ષોમાં આજ સુધી ગરિમાએ ક્યારેય મારી સામે કોઈ કડવો શબ્દ નથી બોલ્યો. હંમેશા હસીને વાત જ કરી છે. તમે નાની નાની વાતોને આટલી દિલથી કેમ લગાવી લો છો? મને તો તે દિવસ સ્પષ્ટ યાદ છે જ્યારે ગૌરવના કહ્યા પહેલાં જ ગરિમાએ પોતે ફોન પર મને કહ્યું હતું, મમ્મીજી, હવે તમે લોકો ત્યાં એકલા ન રહો. બધું વેચીને અહીં શહેર અમારી પાસે ચાલી આવો. આપણી સાથે એક જ પરિવાર બનીને રહીશું. જ્યારે વહુ પોતે આટલું માન આપી રહી છે તો હું તેની મનસા પર શંકા કઈ રીતે કરી શકું? ભૂતકાળની આ વાતોને યાદ કરતાં કરતાં કાવેરીજીનું મન થોડું ભારે થઈ ગયું. હોસ્પિટલના પલંગ પર સૂતા સૂતા દવાઓના અસર અને શરીરની થાકે પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધું હતું. રાધાનું તે પોતાપણું, ગરિમાની તે ક્રૂરતા અને રામનાથજીની તે જૂની ચેતવણીઓ બધું જ તેમના મગજમાં એક ઝાંખી ફિલ્મની જેમ ઘૂમવા લાગ્યું. વિચારતા વિચારતા કાવેરીજીની ભારે પાપણો ધીમે ધીમે બંધ થવા લાગી. તે યાદોના તે ભમરથી નીકળીને ઊંડી ઊંઘના આગોશમાં ચાલી ગઈ. પેલી બાજુ રાધા રૂમની બહાર બેસીને તેમના રિપોર્ટની રાહ જોઈ રહી હતી અને રૂમની અંદર કાવેરીજીનું અર્ધજાગૃત મન હજી પણ તે સવાલોના જવાબ શોધી રહ્યું હતું જે રામનાથજીએ વર્ષો પહેલાં ઉઠાવ્યા હતા. ટ્રેનના પાટા પરથી આવતા છૂક છૂક અવાજ અને ઠંડી હવાના ઝોકો વચ્ચે ગાડી પોતાની પૂરી ગતિથી મંજિલ તરફ વધી રહી હતી. કાવેરીજી યાદોના સમુદ્રમાંથી નીકળીને ઊંડી ઊંઘમાં ખોયેલા હતા ત્યારે તેમને એક જાણીતો અવાજ સંભળાયો. રામનાથજીએ ઉપરની બંધ પરથી ઝૂકીને ધીમેથી અવાજ આપ્યો, કાવેરી, ઓ કાવેરી, સૂઈ ગઈ કે શું? ઊભી થા, જો બહાર અંધારું થઈ ગયું છે અને ચાવાળો પણ આવી રહ્યો છે. ચા પીશ કે શું? પાછળના ડબ્બામાંથી જ અવાજ આવી રહ્યો છે. હમણાં આ તરફ આવશે. પતિનો અવાજ સાંભળીને કાવેરીજીની કાચે ઊંઘ તૂટી ગઈ. તેમણે પોતાની આંખો મસળતા ચાદર સીધી કરી અને બારીમાંથી બહાર જોયું. ટ્રેનની ગતિની સાથે સાથે તેમના મનમાં પણ નવા ઘરે પહોંચવાની ઉત્સુકતા દોડવા લાગી હતી. તે હસીને બોલ્યા, હા હા, કેમ નહીં, બિલકુલ પીશ. સવારની ચા વિના તમને ચેન જ નથી પડતું. તેમણે બારીમાંથી બહાર ભાગતા નજારાઓને જોતા ઉપર તરફ ઇશારો કર્યો અને કહ્યું, તમે પણ બસ બહુ વાંચી ચૂક્યા મેગેઝિન. હવે નીચે આવી જાઓ. આપણે બંને સાથે બેસીને ચા પીએ અને થોડી વાતો કરીએ. હવે તો બસ કેટલાક કલાકોની સફર બાકી છે. પછી આપણે આપણા દીકરા અને વહુ પાસે હોઈશું. રામનાથજીએ પોતાની મેગેઝિન બંધ કરી અને સાવધાનીથી નીચે ઉતરી આવ્યા. ચાવાળાની ચાની અવાજ હવે તેમના કેબિનની નજીક પહોંચી રહી હતી અને કાવેરીજીના મનમાં તે મીઠી આશાઓનો એક નવો દોર શરૂ થઈ ગયો હતો જેને તે હકીકતમાં બદલવા જઈ રહ્યા હતા. રામનાથજી સ્વભાવથી અત્યંત સમજદાર અને ધૈર્યવાન માણસ હતા. તેમની આ જ સમજદારીનું પરિણામ હતું કે તેમના 35 વર્ષના લાંબા વૈવાહિક જીવનમાં ક્યારેય પણ કડવાશ કે મોટો મનમોટાવ ન થયો. પરિસ્થિતિઓ ભલે ગમે તેટલી કઠિન રહી હોય, તે હંમેશા એક મજબૂત દિવાલની જેમ કાવેરીજીની પાછળ ઊભા રહ્યા અને તેમનો સાથ આપ્યો. હવે નિવૃત્ત પછી તો તેમણે પોતાનો આખો સમય અને ધ્યાન પોતાની પત્નીની ખુશીઓ માટે સમર્પિત કરી દીધું હતું. ટ્રેનની ગતિ ધીમે ધીમે ઓછી થઈ અને આખરે તેમની મંજિલનું સ્ટેશન આવી ગયું. જેવા બંને સામાન લઈને પ્લેટફોર્મ પર ઉતર્યા, તેમની આંખો પોતાના પરિવારને શોધવા લાગી. સામે જ ગૌરવ, ગરિમા અને પોતાના નાના પુત્ર કનૈયાને જોઈને કાવેરીજીનો ચહેરો ખીલી ઉઠ્યો. વર્ષો પછી આખા પરિવારને એકસાથે જોઈને રામનાથજીના મનની શંકાઓ પણ એક પળ માટે પાછળ છૂટી ગઈ. કાવેરીજીએ દોડીને પોતાના પુત્રને ગળે લગાવી લીધો અને દીકરાઓના માથા પર હાથ મૂકીને તેમને મન ભરીને આશીર્વાદ આપ્યા.
સ્ટેશન પર ચારે તરફ રોનક હતી. ગૌરવે પોતાના પિતાનો હાથ પકડ્યો અને ગરિમાએ કાવેરીજીનો બેગ પકડી લીધો. પોતાનાઓનો આવો સત્કાર અને પ્રેમ જોઈને કાવેરીજીને લાગ્યું કે તેમનો નિર્ણય બિલકુલ સાચો હતો. સ્ટેશનમાંથી બહાર નીકળીને બધા ગાડીમાં બેઠા અને હસી મજાક કરતા કરતા પોતાના નવા ઘર તરફ ચાલી નીકળ્યા. કાવેરીજીના મનમાં બસ એ જ વિચાર હતો કે હવે તેમને બાકીની જિંદગી આજ પ્રેમ અને ખુશાલીથી વચ્ચે વીતશે. શહેર પહોંચ્યાના થોડાક જ દિવસોમાં કાવેરીજીએ ઘરનો આખો મોરચો સંભાળી લીધો. તેમને ખાલી બેસવું ક્યારેય પસંદ નહોતું, એટલે તે સવારથી સાંજ સુધી ઘરને વ્યવસ્થિત કરવામાં લાગી ગયા. ઘરમાં ઝાડુ પોતું કરવાવાળી કામવાળી તો પોતાનું કામ બરાબર કરી રહી હતી, પરંતુ કાવેરીજીને રસોઈ બનાવવાવાળી મહારાજન અને તેમના નાના પુત્રને સંભાળવાવાળી આયાનું કામ બિલકુલ પસંદ ન આવ્યું. તેમને લાગ્યું કે મહારાજન તો સફાઈથી રસોઈ બનાવે છે અને ન તેમાં તે મમતાવાળો સ્વાદ છે. વળી આયાને લઈને તેમને હંમેશા એ ડર રહેતો કે તે બાળકનું ધ્યાન બરાબર નથી રાખી રહી. કાવેરીજીએ ઘણીવાર ગરિમા અને ગૌરવને કહ્યું, બેટા, આ બહારવાળાઓને કેમ પૈસા આપી રહ્યા છો? હવે હું આવી ગઈ છું ને, રસોઈ હું બનાવી લઈશ અને મારા પુત્રને મારાથી વધારે સારી રીતે કોણ સંભાળશે? આ બંનેને હટાવી દો, નકામો ખર્ચો બચશે અને કામ પણ સારું થશે. પરંતુ ગૌરવ અને ગરિમાએ તેમની વાતને અનસુની કરી દીધી અને તે કામવાળાઓને ન હટાવ્યા. કાવેરીજીએ આ વાતને પણ પોતાની મમતાના ચશ્માથી જોઈ તેમણે હસતા હસતા રામનાથજીને કહ્યું, જોયું તમે, હું તો કહેતી હતી કે આયા અને મહારાજનને હટાવી દો, હું બધું કરી લઈશ. પણ બાળકોએ એક ન સાંભળી. તે સ્પષ્ટ કહે છે કે મમ્મી, હવે તમે આરામ કરો, આ ઉંમર તમારે કામ કરવાની નથી. જોયું, આપણો દીકરો ને વહુ કેટલા સારા અને સમજદાર છે. તે મારી તબિયત અને મારા આરામ વિશે કેટલું વિચારે છે. તે નથી ઈચ્છતા કે આ ઉંમરમાં મારે રસોઈના ચૂલા ચોકામાં બળવું પડે. અને એક તમે છો કે હંમેશા તેમના ઈરાદાઓ પર શંકા કરતા રહો છો અને કંઈક ખોટું વિચારો છો. રામનાથજી ખામોશ રહ્યા. તે જોઈ રહ્યા હતા કે ગરિમા અને ગૌરવનું તેમને ન રોકવા પાછળનું કારણ આરામ આપવાનો હતો કે પોતાની આઝાદી અને નિજતાને જાળવી રાખવાનો, જેથી કાવેરીજી ઘરના મુખ્ય નિર્ણયો અને ચાવીઓ સુધી ન પહોંચી શકે. પણ કાવેરીજી તો બસ બાળકોના આ દેખાડાના પ્રેમમાં ડૂબેલા હતા. શહેરમાં આવીને હજી માંડ 15 દિવસ થયા હતા કે અચાનક ગૌરવ અને ગરિમાની ઓફિસમાંથી એક જરૂરી પ્રોજેક્ટની ખબર આવી ગઈ. તે બંનેને કોઈ કામના સિલસિલામાં આખો દિવસ માટે ઘરની બહાર જવાનું હતું. કિસ્મતનો ખેલ જુઓ, તે જ સવારે બાળકને સંભાળવાવાળી આયાએ પણ ફોન કરી દીધો કે તે આજે રજા પર રહેશે. ગરિમાના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉભરી આવી. તે વિચારવા લાગી કે હવે બાળકને કોણ જોશે. આ સાંભળીને કાવેરીજીનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો. તેમને લાગ્યું કે આખરે તેમને પોતાની ઉપયોગિતા સાબિત કરવાનો મોકો મળી ગયો છે. તેમણે મોટા આત્મવિશ્વાસ સાથે કહ્યું, અરે ગરિમા, તમે લોકો નકામા જ પરેશાન થઈ રહ્યા છો. હું છું ને. તમે બંને કોઈ પણ ચિંતા વિના તમારા કામ પર જાઓ. ઘરની અને બાળકની બધી જવાબદારી હું સંભાળી લઈશ. જ્યારે ગરિમાએ થોડા ખચકાતા પૂછ્યું કે શું તે એકલા બધું કરી શકશે, તો કાવેરીજી ગર્વથી બોલ્યા, એમાં ભલા કેટલી મહેનત છે. આખરે મેં પણ તો ગૌરવને પાળી પોસીને મોટો કર્યો છે. મને બાળકોને સંભાળતા સારી રીતે આવડે છે. અને વળી મારો પુત્ર તો હવે 2.5 વર્ષનો થઈ ગયો છે. પોતાની વાતો સમજવા લાગ્યો છે. આના બહાને મારો દિવસ પણ સારો વીતશે અને મારો સમય પણ કપાઈ જશે. મને તો ખુશી થશે કે આજે હું મારા બાળકોના કામ આવી રહી છું. ગૌરવ અને ગરિમા એકબીજા તરફ જોઈને હસ્યા અને ઓફિસ માટે નીકળી ગયા. કાવેરીજીએ મોટા ઉત્સાહથી બાઈ ચડાવી અને રસોડાથી લઈને બાળકના રૂમ સુધી મોરચો સંભાળી લીધો. તેમને લાગી રહ્યું હતું કે આજે તે પોતાના જૂના દિવસોમાં પાછા ફર્યા છે. પણ તેમને આ વાતનો અંદાજો ન હતો કે આધુનિક શહેરના નાના ફ્લેટમાં એક તોફાની બાળકને એકલા સંભાળવું તેમના ઘટતા સ્વાસ્થ્ય માટે કેટલો મોટો પડકાર બનવાનો હતો. કાવેરીજીના પુત્ર કનૈયા પોતાની ઉંમરના હિસાબે ખૂબ જ નબળો અને પાતળો હતો. તે 2.5 વર્ષનો થઈ ચૂક્યો હતો, પરંતુ તેના પગમાં એટલો જીવ ન હતો કે તે સહારો લીધા વિના ચાલી શકે. શહેરની દોડધામમાં ગૌરવ અને ગરિમા તેને આયાના ભરોસે છોડી દેતા હતા, જે તેને બસ ડબ્બાનું દૂધ અને હળવો ખોરાક આપીને સુવડાવી દેતી હતી. પરંતુ કાવેરીજીએ હાર ન માની. તેમણે નક્કી કર્યું કે તે પુત્રને પોતાના પગ પર ઊભો કરીને જમશે.
કાવેરીજીએ કોઈ અનુભવી વૈદ્યની જેમ મોરચો સંભાળ્યો. તે દિવસમાં નિયમથી 2 વાર શુદ્ધ તેલથી કનૈયાના નાના પગની માલિશ કરતા. તે કલાકો સુધી તડકામાં બેસીને તેના શરીરને શેકતા અને તેના બજારના પેકેટ બંધ ખોરાકને બદલે ઘર પર બનેલા શુદ્ધ પૌષ્ટિક આહાર, દાળનું પાણી, તાજા ફળોનો રસ અને હાથથી મથેલી ખીચડી ખવડાવતા. કાવેરીજીની મહેનત અને મમતાનો અસર રંગ લાવવા લાગ્યો. કનૈયાના શરીરમાં ફૂર્તિ આવવા લાગી અને જોતજોતામાં જે બાળક પથારીમાંથી નહોતો ઊભો થતો, તેણે દિવાલોને પકડીને પોતાના પગ પર ઊભા રહેવાનું શીખી લીધું. લગભગ 2 અઠવાડિયા પછી જ્યારે ગૌરવ અને ગરિમા પોતાની ઓફિસના કામથી પાછા ઘરે આવ્યા તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. તેમણે જોયું કે તેમનો દીકરો, જેને ડૉક્ટર પણ નબળો જણાવી રહ્યા હતા, આજે રૂમની વચ્ચે કોઈ પણ સહારો વિના પોતાના પગ પર ઊભો રહીને તેમની તરફ જોઈને હસી રહ્યો હતો. પોતાના કાળજાના ટુકડાને પહેલીવાર આ રીતે ઊભો જોઈને તેમની ખુશીનો પાર ન રહ્યો. ગૌરવે કનૈયાને ખોળામાં ઉઠાવી લીધો અને ગરિમાની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા. તેમને મહેસૂસ થયું કે જે કામ મોટી મોટી દવાઓ અને મોંઘી આયા ન કરી શકી, તે દાદીની મમતા અને દેશી નુસ્ખાઓએ કરી બતાવ્યું. કનૈયાને પોતાના પગ પર ઊભો જોઈને ગૌરવ ઉત્સાહથી ભરાઈ ગયો. તેણે પોતાની મા તરફ જોતા મોટા ગર્વથી કહ્યું, અરે વાહ મમ્મી, તમે તો ખરેખર કમાલ કરી દીધો. અમે તો નકામા તે બેબી કેર સેન્ટર અને આયાના ચક્કરોમાં પડીને હજારો રૂપિયા લૂંટાવી રહ્યા હતા. તેમને તો બસ પૈસાથી મતલબ હતો, પણ તમે જે કરી બતાવ્યું તે તો કોઈ ડૉક્ટર પણ ન કરી શક્યો. સાચું કહું તો તમારાથી વધુ સારી અને સુરક્ષિત રીતે તેનું ધ્યાન કોઈ બીજું રાખી જ નથી શકતું. ગરિમાએ પણ ગૌરવની વાતોમાં સૂર મિલાવતા તરત પોતાની ચાલ ચાલી. તેના ચહેરા પર એક કુટિલ મુસ્કાન હતી, જેને કાવેરીજી પોતાપણું સમજી બેઠા. ગરિમા બોલી, હા ગૌરવ, તું બિલકુલ સાચું કહી રહ્યો છે. હવે જ્યારે મમ્મીજી અહીં છે જ, તો પછી બહારવાળાઓ પર ભરોસો કેમ કરવો? તો બસ હવે આ નક્કી રહ્યું કે આજથી તે સેન્ટરમાંથી કોઈ નહીં આવે અને ન તો આપણને કોઈ આયાની જરૂર છે. મમ્મીજી જ હવેથી પોતાના પોતાનું પૂરું ધ્યાન રાખશે. આખરી દાદીથી વધીને બાળક માટે બીજું કોણ હોઈ શકે? કાવેરીજી આ સાંભળીને ફૂલીને સમાયા. તેમને લાગ્યું કે તેમના કામની કદર થઈ રહી છે અને વહુ તેમના પર કેટલો ભરોસો કરી રહી છે. તે ખુશી ખુશી આ ભારે જવાબદારીને પોતાના ખંભા પર ઉઠાવવા માટે તૈયાર થઈ ગયા. પરંતુ ઉપરની સીટ પર બેઠેલા રામનાથજી બધું જોઈ અને સાંભળી રહ્યા હતા. તેમને સમજાઈ ગયું હતું કે ગરિમાએ મોટી ચતુરાઈથી પોતાની જવાબદારી કાવેરીજીના ગળે મળી દીધી છે અને હવે કાવેરીજી દાદીના પ્રેમમાં ગૂંચવાઈને ઘરની મફતની નોકરાણી બનવાના રસ્તે આગળ વધી ચૂક્યા છે. ગૌરવ અને ગરિમાનો વાતો સાંભળીને રામનાથજીના મનમાં એક વિચિત્ર બેચેની થવા લાગી. તેમને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે બાળકોએ પ્રેમના બહાને કાવેરીજીને એક મફતની આયા બનાવી દીધા છે. તેમને આ રીતે બિલકુલ સારી ન લાગી, પરંતુ કાવેરીજી તો મમતાના ઉલ્લાસમાં એટલા ડૂબેલા હતા કે તેમને કોઈ વાતથી કોઈ ફરક ન પડ્યો. તેમના માટે તો પોતાની સેવા જ સૌથી મોટું સુખ હતું. પરંતુ ઉંમર અને થાક આખરે પોતાનો અસર દેખાડી દે છે. બીજા દિવસે સવારે કાવેરીજીની તબિયત થોડી નાસાજ લાગવા લાગી. આખી રાત કનૈયાને સંભાળવા અને દિવસભરની દોડધામે તેમના શરીરને તોડી નાખ્યું હતું. તેમનું શરીર આગની જેમ ગરમ હતું અને હાડકાઓમાં એવો તેજ દર્દ થઈ રહ્યો હતો કે ઉઠવું પણ ભારે હતું. જેમ જેમ દિવસ ઢળ્યો તેમની હાલત વધુ બગડતી ગઈ. રાત થતાં થતાં તાવ એટલો તેજ ચડી ગયો કે ઘરમાં રાખેલી પેરાસિટામોલની ગોળી પર બેઅસર સાબિત થઈ. તે પથારી પર પડ્યા કણસી રહ્યા હતા. કાવેરીજીની આવી હાલત જોઈને રામનાથજીથી રહેવાયું નહીં. તે બહાર ડ્રોઈંગ રૂમમાં આવ્યા, જ્યાં ગરિમા બીજા દિવસની ઓફિસની તૈયારી કરી રહી હતી. રામનાથજીએ ગંભીર સ્વરે કહ્યું, વહુ, તારી સાસુની તબિયત બહુ ખરાબ છે. તાવ ઉતરવાનું નામ નથી લઈ રહ્યો અને શરીરમાં બહુ નબળાઈ છે. મને લાગે છે કે સારું રહેશે જો તું કાલે તારી ઓફિસમાંથી રજા લઈ લે. કાવેરી આ હાલતમાં નથી કે પથારીમાંથી પણ ઉઠી શકે, તો પછી કાલે આખો દિવસ બાળકને કોણ સંભાળશે? તેનું ધ્યાન રાખવા માટે તારું ઘરે રહેવું જરૂરી છે. રામનાથજીની વાત સાંભળીને ગરિમાના કપાળ પર કરચલીઓ પડી ગઈ. તેના ચહેરાનો ભાવ જણાવી રહ્યો હતો કે તેને સાસુમાની બીમારી કરતાં વધારે પોતાની ઓફિસના કામ અને બાળકની જવાબદારીની ચિંતા સતાવી રહી હતી. રામનાથજીની વાત સાંભળીને
ગરિમાના ચહેરા પર તેજીજી કરવાવાળો મુખવટો એક પળમાં ઉતરી ગયો. તેણે મોટા જ રૂખા અને તિરસ્કારપૂર્ણ સ્વરે જવાબ આપ્યો, પાપાજી, તમે પણ સાજે જ હદ કરો છો. તમને દેખાતું નથી કે મારું ઓફિસનું કામ કેટલું જરૂરી છે, અને જ્યાં સુધી બાળકની વાત છે તમે આખો દિવસ ઘરમાં ખાલી તો બેઠા રહો છો. તમે તેને કેમ નથી સંભાળી લેતા? આખરે તમારો પણ તો પૌત્ર છે. રામનાથજી સ્તબ્ધ રહી ગયા, પણ ગરિમા અહીં ન અટકી. તેને પોતાને કડવાશ ઓકતા આગળ કહ્યું, રહી વાત મમ્મીજીની, તો હું જો ઓફિસમાંથી રજા લઉં, પણ લઉં તો શું કરીશ? હું કોઈ આયા કે નર્સ તો નથી કે બેસીને મમ્મીજીને માલિશ કરું કે તેમને હાથથી રસોઈ બનાવીને ખવડાવું. મારાથી આ બધું નહીં થાય. એટલું કહીને તે મોઢું મચકોડીને પગ પછાડતી પોતાના રૂમમાં ચાલી ગઈ અને ધડામ દઈને દરવાજો બંધ કરી દીધો. રામનાથજી ત્યાં જ પથ્થરની મૂર્તિ બનીને ઊભા રહી ગયા. તેમના કાનોમાં કાવેરીજીના તે શબ્દો ગૂંજી રહ્યા હતા, વહુ પારકી છે, તેને પોતાને બનાવવી પડશે. આજે તેમને પોતાની પત્નીની તે માસુમિયત પર દયા આવી રહી હતી. તે ધીમેથી બીમાર કાવેરીજીના રૂમમાં આવ્યા, જે તાવની તપસ્માં પણ ગરિમાની ઊંચી અને કડવી અવાજ સાંભળી ચૂક્યા હતા. કાવેરીજીની આંખોમાંથી આંસુ વહીને ઓશિકાને પલાળી રહ્યા હતા. તેમને અહેસાસ થઈ ગયો હતો કે જે મમતાના મહેલનું સપનું તે જોઈ રહ્યા હતા તેનો પાયો કેટલો પોકળ હતો. રામનાથજીએ તેમના તપતા માથા પર ભીની પટ્ટી મૂકતા બસ એટલું જ કહ્યું, કાવેરી, મેં કહ્યું હતું ને કે જે મતલબ માટે નજીક આવે છે તે ક્યારેય પોતાના નથી હોતા. આજે તે પોતે જ જોઈ લીધું. કાવેરીજીની હાલત બગડતી જઈ રહી હતી ત્યારે તેમનો દીકરો ગૌરવ રૂમમાં દાખલ થયો. કાવેરીજીને લાગ્યું કે કદાચ દીકરો તેમનું માથું ચૂમશે કે હાલ પૂછશે, પરંતુ ગૌરવના હાવભાવમાં મમતા કરતાં વધારે ઔપચારિકતા ઝલકી રહી હતી. તે પથારીથી થોડી દૂર બનાવીને ઊભો રહી ગયો અને રૂખા સ્વરે બોલ્યો, મમ્મી, તમે જલ્દીથી ઠીક થઈ જાઓ, નહીં તો તમારું આ ઇન્ફેક્શન બાળક સુધી ફેલાઈ જશે. કનૈયા હજી નાનો છે. જો તેને તમારી ભયથી તાવ આવી ગયો તો મોટી મુસીબત થઈ જશે. દીકરાના મોઢેથી પોતાની બીમારીની ચિંતાને બદલે ઇન્ફેક્શન અને બાળકની સુરક્ષાની વાત સાંભળીને કાવેરીજીનું કાળજું મોઢામાં આવી ગયું. તેમને લાગ્યું જાણે કોઈએ તેમના જખમો પર નમક છાંટી દીધું હોય. રામનાથજી જે ત્યાં જ પાસે બેસીને કાવેરીજીના પગ દબાવી રહ્યા હતા, તેમણે ગૌરવ તરફ જોઈને સંયમથી કહ્યું, બેટા, તારી માને દવા કરતાં વધારે સેવાની જરૂર છે. જો તારી આસપાસ કોઈ સારી માલિશ કરવાવાળી સ્ત્રી હોય તો તેને કેટલાક દિવસો માટે બોલાવી લે. તારી માના શરીરમાં બહુ દર્દ છે. જો 2-4 વાર તેમના શરીરની સારી રીતે તેલ માલિશ થઈ જશે અને તેમને સમય પર ગરમ પૌષ્ટિક ભોજન મળી જશે તો તે જલ્દી ઊભા થઈ જશે. રામનાથજીએ આશા હતી કે કદાચ હવે ગૌરવ પોતાની જવાબદારી સમજશે, પરંતુ ગૌરવની ચૂપકીદી અને તેની આંખોમાં છવાયેલી બેરૂખી કંઈક બીજી જ વાર્તા કહી રહી હતી. તેને પોતાની માના તૂટેલા શરીરની ફિકર નહોતી. તેને બસ આ વાતની ચિંતા હતી કે ઘરનું કામ અને બાળકનું રૂટીન ક્યાંક ખરાબ ન થઈ જાય. કાવેરીજી ચૂપચાપ છતને જોઈ રહ્યા. તેમની આંખોના આંસુ હવે સુકાવા લાગ્યા હતા અને મનમાં કઠોર સત્ય ઘર કરવા લાગ્યું હતું. રામનાથજીની વાત હજી પૂરી પણ નહોતી થઈ કે ગરિમા રૂમના દરવાજા પર આવીને ઊભી રહી ગઈ. તેના સ્વરમાં મમતાની જગ્યાએ ફક્ત પૈસાનો હિસાબ હતો. તે મોટી બેરૂખીથી બોલી, પાપાજી, તમે કઈ દુનિયામાં જીવી રહ્યા છો? અહીં શહેરમાં કોઈ માલિશવાળી મફતમાં કામ નથી કરતી. એકવાર આવવાના ઓછામાં ઓછા 1000 લે છે, અને હજી તમે પોતે તો કહ્યું કે 2-4 દિવસમાં મમ્મીજી ઠીક થઈ જશે. તો પછી નકામા આટલા પૈસા બરબાદ કરવાની શું જરૂર છે? થોડા દિવસની તો વાત છે, પોતે જ ઠીક થઈ જશે. રામનાથજી સ્તબ્ધ રહીને ગરિમાનું મોઢું તાકી રહ્યા. તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જે વહુ માટે કાવેરીજીએ પોતાની વર્ષોથી ગૃહસ્થી છોડી દીધી, તે આજે તેમની બીમારીમાં થોડા રૂપિયા ખર્ચ કરવાને પૈસાની બરબાદી કહી રહી હતી. ગરિમા ન રોકાઈ. તેણે ગૌરવ તરફ ફરીને આદેશાત્મક સ્વરે કહ્યું, ચાલો ગૌરવ, આપણને ઓફિસ માટે પહેલાંથી જ મોડું થઈ રહ્યું છે. અહીં નકામી વાતોમાં સમય ખરાબ કરવાનો કોઈ ફાયદો નથી. જતાં જતાં ગરિમાએ એક છેલ્લો ઘા કર્યો. તેણે કનૈયાને રામનાથજી પાસે છોડતા કહ્યું, પાપાજી, હવે મમ્મીજી તો બીમાર છે, તો સ્વાભાવિક છે કે આજે બાળકને તમારે જોવો પડશે. તેને સંભાળી લેજો. એટલું કહીને તે પાછળ ફર્યા વિના ગૌરવ સાથે ઘરની બહાર નીકળી ગઈ. રૂમમાં સન્નાટો હતો.
જેને ફક્ત બીમાર કાવેરીજીની સિસકારીઓએ તોડ્યો. તેમને આજે તે વૃદ્ધ મહિલાની વાત યાદ આવી રહી હતી. જેવું તું વિચારી રહી છો, ઈશ્વર કરે તેવું જ થાય. કાવેરીજીને સમજાઈ ગયું હતું કે તે પોતાના જ ઘરને છોડીને એક એવી જગ્યાએ આવી ગયા છે જ્યાં તે માં નહીં પણ ફક્ત એક મફતની વ્યવસ્થા બનીને રહી ગયા હતા. સાંજના સમયે જ્યારે ગૌરવ અને ગરિમા ઓફિસમાંથી થાકેલા પાકેલા ઘરે પાછા ફર્યા તો કાવેરીજીની આશાભરી નજરો દરવાજા તરફ ટકેલી હતી. તેમને લાગ્યું કે કદાચ આખો દિવસ બીમાર છોડ્યા પછી હવે ઓછામાં ઓછા બાળકો હાલ તો પૂછશે. પરંતુ હકીકત કંઈક બીજી જ હતી. બંને ઘરમાં દાખલ થયા અને કાવેરીજીના રૂમ તરફ જોયા વિના સીધા પોતાના બાળકને રામનાથજીના ખોળામાંથી ઉઠાવ્યો અને તેને લાડ લડાવતા પોતાના રૂમમાં ચાલી ગયા. તે ઘરની દિવાલોએ પણ કદાચ તે સન્નાટાને મહેસૂસ કર્યો હશે જ્યાં એક માં પોતાના દીકરા માટે અદસ્ય થઈ ગઈ હતી. પત્નીની આંખોમાં છવાયેલી તે ગહન પીડા રામનાથજીથી જોઈ ન શકાય. તેણે મહેસૂસ કર્યું કે હવે આ ઘરમાં કોઈની પાસેથી આશા રાખવી બેઈમાની છે. તે ચૂપચાપ રસોડામાં ગયા અને પોતે જ મોરચો સંભાળ્યો. તેમણે કબાટના ખૂણામાં શોધ્યું તો સરસવનું તેલ મળી ગયું. ગેસ સળગાવીને તેમણે એક વાટકીમાં તેલ ગરમ કર્યું અને તેમાં લસણની કળીઓ અને અજમા નાખ્યા. જ્યારે તેલમાંથી સુગંધ આવવા લાગી અને લસણ કાળું પડી ગયું તો તે તેને લઈને કાવેરીજી પાસે આવ્યા. રામનાથજીએ કંઈ પણ કહ્યા વિના કાવેરીજીના ધાબળાને થોડો હટાવ્યો અને તેમના ઠંડા પડી રહેલા તળિયા અને હથેળીઓ પર તે ગરમ તેલની માલિશ કરવા લાગ્યા. તેમના વૃદ્ધ હાથોના થપકારમાં તે મમતા અને પરવા હતી જે તે ઘરના લોહીના સંબંધોમાં ક્યાંય ખોવાઈ ગઈ હતી. કાવેરીજીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે રૂંધાયેલા ગળાથી કહ્યું, તમે આ બધું કેમ કરી રહ્યા છો? મેં તો આખી જિંદગી બાળકોના સપના જોયા અને અંતમાં તમે જ મારા માટે ઊભા છો. રામનાથજીએ બસ એટલું જ કહ્યું. કાવેરી, 35 વર્ષ પહેલાં મેં તારો હાથ ફક્ત ખુશીઓ માટે નહોતો પકડ્યો. દુનિયા બદલાઈ શકે છે, સંબંધો બદલાઈ શકે છે, પણ એક જીવનસાથીનો ધર્મ ક્યારેય નથી બદલાતો. તું આરામ કર, હવે હું છું ને. તે રાત્રે કાવેરીજીને દવા કરતાં વધારે તે તેલની માલિશ અને પતિના શબ્દોથી શાંતિ મળી. પણ તેમના મનના તે ભ્રમર હતો હવે પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. જેને પોતાના પરિવાર કહેતા હતા. કાવેરીજીને રામનાથજીની માલિશથી થોડો આરામ તો મળ્યો પણ અંદરની નબળાઈ અને શરદી હજી પણ હતી. તેમણે ધીમા સ્વરે પોતાના પતિને કહ્યું, સાંભળો, તેલની માલિશથી શરીરનો દર્દ તો ઓછો થયો છે પણ અંદર બહુ ઝડકણ મહેસૂસ થઈ રહી છે. જો થોડોક ઉકાળો મળી જાય તો કદાચ શ્વાસ લેવામાં સરળતા થાય અને મને બહુ રાહત મળે. રામનાથજી તરત ઊભા થયા અને રસોડા તરફ ચાલી નીકળ્યા. તે રસોડામાં જઈને કબાટો અને ડબ્બામાં આદુ, કાળી મરી અને તુલસી જેવી સામગ્રી શોધવા લાગ્યા. શહેરના આધુનિક રસોડામાં તેમનું વસ્તુઓ સમજવામાં થોડી મુશ્કેલ થઈ રહી હતી. ત્યાં જ અચાનક પાછળથી એક અવાજ આવ્યો, લાવ બાબુજી, ઉકાળો હું બનાવી દઉં છું. રામનાથજીએ ફરીને જોયું તો તે રાધા હતી. રાધા જે તે જ બિલ્ડિંગમાં કામ કરતી હતી અને અવારનવાર ઘરેલું કામમાં મદદ માટે આવતી રહેતી હતી. રાધાએ જોયું કે ઘરના દીકરા વહુ પોતાના રૂમમાં બંધ છે અને આ વૃદ્ધ પિતા પોતાની બીમાર પત્ની માટે રસોડામાં સંઘર્ષ કરી રહ્યા છે. તેની આંખોમાં આ વૃદ્ધો માટે દયા અને સન્માન ઉભરી આવ્યું. રામનાથજીએ સંકોચ કરતાં કહ્યું, નહીં બેટા, તું તારું કામ કર, હું પોતે જોઈ લઈશ. પણ રાધાએ મોટા પ્રેમથી તેમના હાથમાંથી વાસણ લઈ લીધું અને બોલી, અરે બાબુજી, આમાં સંકોચ કેવો? માજીની તબિયત ઠીક નથી અને આ વખતે તેમને યોગ્ય રીતે બનાવેલો ગરમ ઉકાળો જોઈએ. તમે જઈને તેમની પાસે બેસો, હું હમણાં 5 મિનિટમાં તૈયાર કરીને લાવું છું. રામનાથજી પાછા રૂમમાં આવી ગયા પણ તેમના મનમાં એક જ વિચાર દોડી રહ્યો હતો. જે વહુને પોતાની મા માટે રસોઈ બનાવવાનો સમયની બરબાદી લાગી તેનાથી ક્યાંય વધારે મમતા તો અજાણી રાધામાં છે. કાવેરીજી પણ આ બધું જોઈ રહ્યા હતા. તેમને મહેસૂસ થઈ રહ્યો હતું કે લોહીના સંબંધો ક્યારેક ક્યારેક કેટલા ફીકા પડી જાય છે અને માણસાઈ અવારનવાર પારકાઓમાં મળી જાય છે. રામનાથજી હજી રાધા સાથે વાત કરી જ રહ્યા હતા કે ગૌરવ રસોડામાં દાખલ થયો. તેણે એ પણ ન જોયું કે તેના પિતાની આંખોમાં કેટલી થાક છે કે તેની માની હાલત કેવી છે. તેણે મોટા સહજ ભાવથી કહ્યું, પાપા, તમે રસોડામાં છો અને મમ્મી માટે ઉકાળો બનાવી રહ્યા છો.
તો હાથોહાથ મારા અને ગરિમા માટે 2 કપ સરસ ચા પણ બનાવી દો. ઓફિસના કામથી માથું ભારે થઈ રહ્યું છે. એટલું કહીને તે ફર્યા અને ડ્રોઈંગ રૂમમાં જઈને પોતાના દીકરા સાથે રમવા લાગ્યો, જાણે તેના પિતા તેમના નોકર હોય. રાધા આ બધું જોઈ રહી હતી. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે એક દીકરો પોતાના વૃદ્ધ અને પરેશાન પિતા પાસેથી આ રીતે ફરમાઈશ કઈ રીતે કરી શકે છે. તેણે કંઈ પણ કહ્યા વિના ચૂપચાપ ચાનું પાણી ચડાવ્યું અને ફટાફટ ચા તૈયાર કરી દીધી. રાધાએ ચાનો ટ્રે રામનાજી તરફ વધારતા ધીમા સ્વરે કહ્યું, હેલો બાબુજી, આ લઈ જઈને તમે મેમ સાહેબ અને સાહેબને આપી દો. અને તમે ચિંતા ન કરો, હું આ ગરમા ગરમ ઉકાળો લઈને માજીના રૂમમાં જઈ રહી છું. રામનાથજીનું માથું શરમથી ઝૂકી ગયું. જે દીકરાને તેમણે પાણી પોસીને કાબિલ બનાવ્યો તે આજે તેમને ચા બનાવવાનો આદેશ આપી રહ્યો હતો અને એક પારકી છોકરી તેમની મર્યાદા બચાવવા માટે ઢાલ બનીને ઊભી હતી. રામનાથજી ચાનો કપ લઈને પોતાના દીકરા પાસે ગયા. જ્યારે રાધા ઉકાળો લઈને કાવેરીજીના માથા પાસે જઈને બેઠી. કાવેરીજીએ જ્યારે રાધાના હાથોથી ઉકાળો લીધો તો તેમની આંખોમાંથી ફરી આંસુ છલકાઈ આવ્યા. તેમને ઉકાળાની ગરમાહટ કરતાં વધારે રાધાના સ્પર્શમાં પોતાપણું મહેસૂસ થઈ રહ્યું હતું. તેમને સમજાઈ ગયું હતું કે સંબંધોની ઓળખ જી કહેવાથી નહીં પણ જરૂરિયાતના સમયે ઊભા રહેવાથી થાય છે. રાધા ઉકાળો લઈને કાવેરીજીના રૂમમાં દાખલ થઈ. તેણે જોયું કે કાવેરીજી દર્દ અને નબળાઈને કારણે સરખી રીતે ઉઠી પણ નથી શકતા. રાધાએ મોટા જ પોતાપણાથી કાવેરીજીને સહારો આપ્યો અને તેમને સહારો આપીને પથારી પર બેસાડ્યા. તેણે પોતાના બેગમાંથી 2 બિસ્કિટ કાઢીને તેમના હાથમાં આપ્યા અને કહ્યું, માજી, ખાલી પેટે ઉકાળો ન પીવો. પહેલાં બિસ્કિટ ખાઈ લો, પછી દવા જેવો અસર કરશે. કાવેરીજી નિઃશબ્દ રાધાને જોઈ રહ્યા હતા. જે કામ તેમની પોતાની વહુએ કરવું જોઈતું હતું તે આ પારકી છોકરી કેટલી સહજતાથી કરી રહી હતી. જ્યારે કાવેરીજી ધીમે ધીમે ઉકાળો પીવા લાગ્યા તો રાધા શાંત ન બેઠી. તે પથારીના પાયા પાસે બેસી ગઈ અને કોઈના કહ્યા વિના કાવેરીજીના પગની માલિશ કરવા લાગી. તેના હાથોના ધબકારામાં તે શાંતિ હતી જેની કાવેરીજીને આ વખતે સૌથી વધારે જરૂર હતી. કાવેરીજીની આંખોમાંથી ઝરઝર આંસુ વહેવા લાગ્યા. તેમને યાદ આવ્યું કે તેમણે પોતાની વહુ માટે બજારમાંથી કેટલી ભેટો અને સામાન ખરીદ્યા હતા. એ વિચારીને કે તે તેમને પોતાની માની લેશે. પણ આજે જ્યારે તે લાચાર પડ્યા હતા તો તે વહુ પોતાના રૂમમાં આરામ કરી રહી હતી અને આ છોકરી, જેને તે કદાચ જાણતા પણ નહોતા, તેમની સેવામાં લાગી હતી. રાધાએ હસીને કહ્યું, માજી, તમે રડો નહીં, બસ આ ઉકાળો પૂરો કરો અને સૂઈ જાઓ. સવાર સુધીમાં તમે બિલકુલ સાજા થઈ જશો. તે પળે કાવેરીજીને અહેસાસ થયો કે સંબંધો ફક્ત લોહીના નથી હોતા, પણ જે તમારા દર્દને સમજે તે જ સૌથી મોટો સગો હોય છે. તેમના મનમાં હવે પોતાની વહુ પ્રત્યેનો તે મોહ ધીમે ધીમે પૂરો થઈ રહ્યો હતો જે તેમને અહીં ખેંચી લાવ્યો હતો. રાધાના નિસ્વાર્થ સેવાભાવને જોઈને કાવેરીજીના સંયમનું બંધ તૂટી ગયો. તેમની આંખોમાંથી વહેતા આંસુ હવે રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. તે શૂન્યમાં તાકતા વિચારવા લાગ્યા કે રામનાથજીએ બિલકુલ સાચું કહ્યું હતું કે આપણે બંને એકબીજા માટે કાફી છીએ. તેમણે જે ચેતવણી આપી હતી કે શહેરની ચકાચૂંધમાં અવારનવાર દિલ પથ્થરના થઈ જાય છે, પણ કાવેરીજીએ જ હઠ કરી હતી. તેમના મનમાં વિચારોનું વંટોળ ઉઠી રહ્યું હતું. તેમણે વિચાર્યું, જે વહુને પોતાની દીકરી બનાવવાનું સપનું જોયું, જેને ખુશ કરવા માટે હજારોના સામાન લાવી, તે આજે એકવાર મારો હાલ પૂછવા પણ ન આવી. જે દીકરાને પોતાની કોખમાં 9 મહિના પાડ્યો, તે મારી પાસે બેસવાને બદલે મારા સંક્રમણથી ડરી રહ્યો છે. અને આ રાધા, જેનો મારી સગી છે, ન જેની સાથે મારો કોઈ લોહીનો સંબંધ છે, તે પારકી હોવા છતાં મારા માટે આટલું બધું કરી રહી છે. જો લોહીનો સંબંધ જ બધું હોત તો આજે મારા દીકરાઓ મારા માથા પાસે હોત. કાવેરીજીને પોતાની તે ભૂલ પર પસ્તાવો થવા લાગ્યો જે તે ગામ છોડતી વખતે કરી બેઠા હતા. તે મનોમન પોતાને સવાલ કરવા લાગ્યા કે તો પછી મારા દીકરા વહુ મારા પોતાના કઈ રીતે થયા? જે દુઃખમાં સાથ ન આપે તે પોતાનું કેવું? તેમણે ઠંડો નિશાસો નાખતા વિચાર્યું કે કેવા કેવા સોનેરી સપના સજાવીને તે અહીં આવ્યા હતા. તેમને લાગ્યું હતું કે પોતાની કિલકારીઓ અને વહુની જીજી કહેવું જ જીવનનું અસલી સુખ છે. પણ અહીં આવીને તેમણે જોયું કે સુખ તો ફક્ત એક દેખાડો હતો. તે હકીકતથી કોસો દૂર હતા. આજે કાવેરીજીને સમજાઈ ગયું હતું કે તેમણે એક એવી ફસલ સિંચી હતી જેમાં ફળ તો લાગ્યા હતા, પણ તે તેમના માટે કડવા સાબિત થયા.
કાવેરીજીની આંખો સામે અચાનક ટ્રેનની તે સફરનું દ્રશ્ય સજીવ થઈ ઉઠ્યું. તેમને યાદ આવ્યું કે જ્યારે તે ગામથી શહેર આવી રહ્યા હતા ત્યારે તેમની સીટની સામે બેઠેલી તે અનુભવી વૃદ્ધ મહિલાએ જતાં જતાં તેમને શું કહ્યું હતું. તે સમયે કાવેરીજી પોતાની વહુના વખાણને પુલ બાંધી રહ્યા હતા અને તે મહિલાએ એક રહસ્યમય મુસ્કાન સાથે બસ એટલું જ કહ્યું હતું, જેવું વિચારી રહી છું, ભગવાન કરે તેવું જ થાય. આજે કાવેરીજીને તે શબ્દોનો અસલી અને ભયાનક અર્થ સમજાઈ રહ્યો હતો. તે મહિલા કદાચ જીવનના આ કડવા અનુભવોમાંથી પસાર થઈ ચૂકી હતી, જે જાણતી હતી કે કાવેરીજી જે આશા અને પોતાપણાના રથ પર સવાર થઈને જઈ રહ્યા હતા તે રેતીના મહેલની જેમ ધરાશાયી થઈ શકે. કાવેરીજીએ મનોમન વિચાર્યું, કદાચ તે વૃદ્ધ મહિલા મને ચેતવી રહી હતી કે શહેરોના આ બંધ ફ્લેટોમાં સંબંધોની ગરમાહટ નહીં પણ સ્વાર્થની બરફી જામી હોય છે. તે જાણતી હતી કે હું જેનો આદર્શ સમજી રહી છું તે ફક્ત એક મુખવટો છે. તે પોતાના ભાગ્ય પર રડી પડ્યા. તેમને યાદ આવ્યું કે કેવી રીતે તેમણે તે મહિલાની વાતોને અનસુની કરીને પોતાની ધૂનમાં મગ્ન હતા. આજે હકીકત તેમની સામે અરીસાની જેમ સાફ હતી. તેમણે પોતાની મમતાની જે આહુતિ આપી હતી તેનું ફળ તેમને તિરસ્કારના રૂપમાં મળ્યું હતું. કાવેરીજીએ બારીમાંથી બહાર અંધારાને જોતા બસ એ જ વિચાર્યું કે કાશ તેમણે તે દિવસે અનુભવી સ્ત્રીની વાત પર ધ્યાન આપ્યું હોત તો આજે તેમનું દિલ આટલું ન તૂટ્યું હોત. ગરિમાના અવાજમાં હવે તે કૃત્રિમ મીઠાશ ગાયબ હતી. તેની જગ્યા લાલચે લઈ લીધી હતી. તેણે સીધા મુદ્દા પર આવતા કહ્યું, પાપાજી, તમને શાસ્ત્રા પક્ષેથી એટલી સંપત્તિ અને જમીન જાયદાદ મળી છે કે ગામવાળા તો શું, ગૌરવ પણ ક્યારેય તમારી પાસે કંઈ માગવા નહીં આવે. જુઓ ને, ત્યારે તો તમને અહીં આવ્યાને આટલા દિવસો થઈ ગયા અને તમારા શાળા સાહેબે એકવાર ફોન પણ નથી કર્યો. તેમને ખબર છે કે તમારી પાસે બહુ છે, તો પછી તમે અમારી મદદ કેમ નથી કરી દેતા? અમારે એક મોટો ફ્લેટ લેવો છે અને ગૌરવના બિઝનેસમાં પણ પૈસા લગાડવાના છે. રામનાથજી સ્તબ્ધ થઈને કાવેરીજી તરફ જોયું. કાવેરીજીના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમના મગજમાં વીજળીની જેમ તે જૂની વાત કોણ થાય. તેમણે કાપતા અવાજમાં કહ્યું, સારું વહુ, તો એટલે જ તું વારંવાર જોર આપી રહી હતી કે આપણે ગામનું બધું વેચીને હંમેશા માટે અહીં તારી પાસે ચાલી આવીએ, જેથી તે બધા પૈસા તારા કામ આવી શકે. ગરિમાએ એક કુટિલ મુસ્કાન સાથે હસીને જવાબ આપ્યો, હા મમ્મીજી, હવે તમે સમજ્યા. તમે તો બહુ સમજદાર છો. આખરે મારી વાત સમજી જ ગયા. પૈસા હાથનો મેલ છે, પોતાના હોના તો કામ આવશે. કાવેરીજીનો ચહેરો હવે ક્રોધ અને આત્મસન્માનથી ધમકી રહ્યો હતો. તેમણે દ્રઢતાથી કહ્યું, પણ વહુ, સાંભળી લે, અમે અમારું મકાન વેચ્યું નથી પણ તેને ભાડા પર ચડાવી દીધું છે. જે ઘરમાં અમે અમારા જીવનમાં 35 વર્ષો ગુજાર્યા, અમારી ખુશીઓ અને ગમ જોયા, તેને અમે થોડાક પૈસા માટે કઈ રીતે વેચી શકીએ? અને રહી વાત તેમના નિવૃત્તિના પૈસાની, તો તે અમારા ઘટપણની લાકડી છે. તેને અમે કોઈ બીજા પર, ભલે તે પોતાના દીકરો જ કેમ ના હોય, આ રીતે ખર્ચ નથી કરી શકતા. કાવેરીજીએ સીધા ગરિમાની આંખોમાં જોતા આગળ કહ્યું, તો શું તે અમને અહીં પ્રેમની વહેથી નહીં પણ પોતાની તિજોરી ભરવા માટે બોલાવ્યા હતા? તારી શરત એ હતી કે જો અમે તને આર્થિક મદદ કરીશું તો જ તું અમને પોતાની સાથે રાખીશ. જો આવું છે વહુ, તો અમને માફ કર. આવા સોદાના સંબંધોમાં અમે નહીં રહી શકીએ. અમને અમારું તો નાનકડું ગામ અને તે મકાન જ વહાલું છે, જ્યાં ઓછામાં ઓછું અમારા આત્મસન્માનનું ગળું તો નથી ઘોટાતું. કાવેરીજીની ખરી ખરી વાતો સાંભળીને ગરિમાના ચહેરા પરથી ભલમનસાઈનો છેલ્લો પડદો પણ પડી ગયો. તે ગુસ્સાથી તમતમી ઉઠી અને ગૌરવ તરફ ફરીને મોટા તીખા સ્વરે બોલી, જોયું ગૌરવ, મેં તને પહેલાં જ કહ્યું હતું કે આ જૂના ખયાલાતના લોકોને અહીં બોલાવવાનો કોઈ ફાયદો નહીં થાય. આપણે નકામા જ પોતાનો કિંમતી સમય બરબાદ કર્યો અને તેમના આવવા જવા અને ખવડાવવા પીવડાવવામાં નકામા પૈસા પણ ખર્ચ કર્યા. તેમની પાસેથી કોઈ આશા રાખવી જ નકામી છે. ગરિમાની કડવાશ અહીં ન અટકી. તેણે કાવેરીજી તરફ જોઈને સપાટ સ્વરે કહ્યું, ઠીક છે મમ્મીજી, જ્યારે તમારે અમારી મદદ જ નથી કરવી અને અહીં રહેવામાં તમારી દિલચસ્પી પણ નથી, તો પછી આ બહેસમાં સમય કેમ બરબાદ કરવો? આપણે પણ કેમ જબરદસ્તી બોજ ઉઠાવીએ? પછી તેણે ગૌરવને આદેશ આપતા કહ્યું, ગૌરવ, અત્યારે ને અત્યારે તેમનો આવતીકાલ સવારની ટ્રેનનો ટિકિટ કરાવી દે. જેટલી જલ્દી તે અહીંથી જાય તેટલું સારું છે. એટલું કહેતા જ ગરિમાએ કનૈયાને ઝટકાથી ઉઠાવ્યો
અને પાછળ ફર્યા વિના પોતાના રૂમમાં ચાલી ગઈ. ગૌરવ પણ ચૂપચાપ પોતાનો ફોન કાઢીને ટિકિટ બુક કરવા લાગ્યો. તેણે એકવાર પણ પોતાની માના આંસુઓ કે પિતાની લાચારી તરફ ન જોયું. જે દીકરા માટે કાવેરીજીએ આખી દુનિયા સાથે લડાઈ મોલ લીધી હતી, આજે તે જ દીકરો તેમને ઘરથી વિદાય કરવા માટે એક બટન દબાઈ રહ્યો હતો. રામનાથજીએ કાવેરીજીના ખંભા પર હાથ મૂક્યો. કાવેરીજીનું માથું ઝૂકી ગયું હતું, પણ તેમના મનમાં હવે કોઈ દુવિધા નહોતી. તેમને સમજાઈ ગયું હતું કે જે સ્વર્ગની શોધમાં તે આવ્યા હતા તે ખરેખર એક બજાર હતો, જ્યાં સંબંધોની કિંમત ફક્ત રૂપિયામાં આંકવામાં આવતી હતી. તેમણે ભારે મનથી પોતાના ખાલી સુટકેસ તરફ જોયું, જે હવે યાદોના બોજથી ક્યાંય વધારે ભારે થઈ ચૂક્યું હતું. અંદર રૂમમાં જઈને ગરિમાનું દિમાગ તેજીથી ચાલવા લાગ્યું. તેના મનમાં પસ્તાવો નહીં, પણ લાલચની આગ સળગી રહી હતી. તેણે વિચાર્યું, જો આ બંને આજે આ રીતે નારાજ થઈને ચાલ્યા ગયા તો ગામની જમીન અને નિવૃત્તિનો તે મોટો પૈસો ક્યારેય આપણા હાથ નહીં લાગે. ડોસાડોશી પોતાની વસિયત કોઈ બીજાના નામે કરી દેશે. તેમને રોકવા માટે કંઈક એવું કરવું પડશે કે તે મજબૂર થઈ જાય અને અહીં જ રોકાવા માટે મજબૂર રહે. બીજી સવારે જ્યારે સૂરજની પહેલી કિરણ પણ નહોતી નીકળી, ગરિમાએ પોતાની ખોફનાક યોજનાને અંજામ આપ્યો. તેણે કાવેરીજીની રૂમની બરાબર બહાર ફર્શ પર ઢગલો ચીકણું તેલ વેરવી દીધું. અંધારા અને પોતાની ઝાંખી આંખોને કારણે કાવેરીજીને તે તેલ બિલકુલ દેખાયું નહીં. જેવી કાવેરીજી પોતાના સામાન સમેટીને રૂમમાંથી બહાર નીકળ્યા, તેમનો પગ તે તેલ પર પડ્યો અને તે ખરાબ રીતે લપસી ગયા. કાવેરીજી પીઠના બળ સીધા ફર્શ પર પડ્યા. તેમના મોઢામાંથી એક ચીસ પણ સરખી રીતે ન નીકળી શકી. પડવાનો ઝટકો એટલો જબરદસ્ત હતો કે તેમના કમર અને પગમાં ગંભીર ઈજા આવી ગઈ. તે ત્યાં જ બેભાન થઈને તરફડવા લાગ્યા. રામનાથજી ગભરાઈને બહાર ભાગ્યા અને કાવેરીજીને જમીન પર પડેલા જોઈને તેમના હાથ પગ ફૂલી ગયા. ગરિમા રૂમમાંથી બહાર આવી અને ખોટી ચિંતા દેખાડતા ચીસો પાડી, અરે આ શું થઈ ગયું મમ્મીજી? તમે જોઈને નહોતા ચાલી શકતા કે શું? પરંતુ તેની આંખોમાં કોઈ દુઃખ નહોતું. જે જાણતી હતી કે હવે કાવેરીજી આગામી કેટલાય મહિનાઓ સુધી આ પથારીમાંથી નહીં ઉઠી શકે. તેણે પૈસા માટે એક માના શરીરને લાચાર બનાવી દીધું, જેથી તે તેમની સેવાની બહાને તેમની સંપત્તિ પર કુંડલી મારીને બેસી શકે. કાવેરીજી દર્દથી તડફડી રહ્યા હતા. તેમના પગનું દર્દ અને કમરની ઈજા તેમને હલવા પણ નહોતી દઈ રહી. રામનાથજી બેહાલ થઈને ગૌરવના રૂમ તરફ ભાગ્યા અને ગીડગડાતા બોલ્યા, બેટા ગૌરવ, જલ્દી ગાડી કાઢ. તારી માની હાલત બહુ ખરાબ છે. તેને તરત હોસ્પિટલ લઈ જવી પડશે. ડૉક્ટર કહી રહ્યા છે કે ઓપરેશન કરાવવું પડી શકે છે. ગૌરવના ચહેરા પર માનો દર જોઈને કોઈ કરચલી ન આવી, પણ તેના કપાળ પર ગુસ્સાની રેખાઓ ઉભરી આવી. તેણે મોટા નિર્દેશરે કહ્યું, જુઓ પાપા, હું હવે આ રોજના ખર્ચાઓ અને બીમારીના ડ્રામાથી કંટાળી ગયો છું. મારી પાસે નકામા પૈસા નથી જે હું વારંવાર હોસ્પિટલમાં લૂંટાવતો રહ્યો. રામનાથજી સ્તબ્ધ રહી ગયા, પણ ગૌરવની ક્રૂરતા હજી થમી નહોતી. તેણે પોતાના જ પિતાના આત્મસન્માન પર વાર કરતાં કહ્યું, જો તમને આટલો જ સારવારનો શોખ છે તો એવું કરો, હાથમાં કટોરો લો અને બહાર રસ્તા પર જઈને બેસી જાઓ. શહેર છે, કોઈને કોઈ દયાળુ તો તમારી મદદ કરી દેશે. મારી પાસેથી હવે એક પૈસો ન માગતા. એટલું કહીને તેણે પોતાના રૂમનો દરવાજો ધડામ દઈને બંધ કરી દીધો. રામનાથજી ત્યાં જ પથ્થરની મૂર્તિ બનીને રહી ગયા. તેમના કાનોમાં દીકરાના તે શબ્દો તેજાબની જેમ વળી રહ્યા હતા. તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા, પણ તેમણે ગૌરવથી એક શબ્દ પણ ન કહ્યું. તેમને સમજાઈ ગયું કે જે દીકરાને તેમને પોતાનો વંશ સમજ્યો તે ખરેખર તેમના ઘટપણનો કાળ નીકળ્યો. પોતાની લાચાર પત્નીને તરફડતા જોઈને રામનાથજીએ એક મોટો નિર્ણય લીધો. તેમણે કાવેરીજીના માથા પર હાથ મૂક્યો અને દ્રઢ સ્વરે કહ્યું, કાવેરી, તું ગભરાઈશ નહીં, હું હજી જીવતો છું. તે કોઈને કંઈ કહ્યા વિના ફાટેલા હાલ અને ભીની આંખો સાથે પૈસાનો ઇંતજામ કરવા માટે પાછા ગામ તરફ નીકળી પડ્યા. તે પોતાની તે જમીન અને ઘરને ગીરે મૂકવા કે વેચવા જઈ રહ્યા હતા, જેને તેમણે જીવથી વધારે સાચવીને રાખ્યું હતું. આજે એક પિતા પોતાના દીકરાના શહેરમાં અનાથ મહેસૂસ કરી રહ્યા હતા. કાવેરીજીની આંખો સામે જે દર્દનાક દ્રશ્ય ચાલી રહ્યું હતું, દીકરાની બેરૂખી, તે તેલવાળી ષડયંત્ર અને હાથમાં કટોરો થાંભવાની વાત, તે બધું તેમના મનની ગહન ચિંતાઓ અને ગ્લાનિનું એક ભયાનક તાણુંવાળું હતું. ત્યારે જ અચાનક કાવેરીજી ખયાલોમાંથી બહાર આવ્યા.
તેમની આંખો સામેથી તે ઝાંખટ હટી અને તેમણે જોયું કે તે પોતાના પલંગ પર સૂતા છે અને રાધા તેમનો હાથ પકડીને બેઠી છે. રાધાએ કાવ્યાજીના ચહેરા પર ગભરાટના ભાવ જોયા. તેની આંખોમાં પણ આંસુ ભરાઈ આવ્યા. તેણે મોટા પ્રેમથી કાવ્યાજીનો હાથ સહેલાવ્યો અને કહ્યું, માજી, તમે કયા વિચારમાં ખોવાઈ ગયા હતા? જુઓ, બાબુજી પણ ગામથી પાછા આવી ગયા છે. તમે બિલકુલ ફિકર ન કરો. હવે તમે બહુ જલ્દી ઠીક થઈ જશો. દરવાજા પર રામનાથજી ઊભા હતા. તેમના હાથમાં કેટલીક દવાઓ અને ગામના ઘરની ચાવીઓ હતી. તેમણે જેવા રાધાને કાવ્યાજીની નિસ્વાર્થ સેવા કરતા અને તેમને દિલાસો આપતા જોયા, તેમને ગળું ભરાઈ આવ્યું. જે કામ તેમના પોતાના લોહીએ ન કર્યું, તે જ અજાણી છોકરી પૂરી નિષ્ઠાથી કરી રહી હતી. રામનાથજી આગળ વધ્યા અને તેમણે મોટા જ વાત્સલ્ય સાથે રાધાના માથા પર હાથ ફેરવ્યો. તેમની આંખોમાંથી કૃતજ્ઞતાના આંસુ છલકાઈ રહ્યા હતા. તેમણે ભારે અવાજમાં કહ્યું, જીવતી રહે બેટી. આજે આ પારકી નગરીમાં તે અમને અનાથ થતાં બચાવી લીધા. જે પોતાપણું તે દેખાડ્યું છે, તેનું કરજ અમે ક્યારેય નહીં ઉતારી શકીએ. તારો ખૂબ ખૂબ આભાર. કાવ્યાજીએ રાહતનો શ્વાસ લીધો. જો કે તે બીમાર હતી, પણ તેમને એક વાત સ્પષ્ટ સમજાઈ ગઈ હતી. તેમનો પોતાનો દીકરો અને વહુ ભલે તેમની આશાઓ પર ખરા ન ઉતર્યા હોય, પરંતુ આ દુનિયામાં માણસે આજે પણ રાધા જેવી લોકોના રૂપમાં જીવન છે. તેમણે રામનાથજી તરફ જોયું અને તેમના હાથ પકડી લીધા, જાણે કહી રહ્યા હોય કે હવે બસ, હવે આપણે આપણા ઘરે પાછા જવાનું છે. ઠીક થયા પછી જ્યારે કાવ્યાજી અને રામનાથજી ઘરે પહોંચ્યા તો ગૌરવના ચહેરા પર પસ્તાવો નહીં, પણ પોતાનું કામ અટકી જવાની અકળામણ હતી. તે બેશરમીથી બોલ્યો, મમ્મી, તમે આ સારું ન કર્યું. અમે તો તમારા ભરોસે હતા કે તમે ઘર અને કનૈયાને સંભાળી લેશો, પણ તમારી બીમારીએ આખું બજેટ અને પ્લાન ખરાબ કરી દીધું. ગૌરવની આવાજ સાંભળતા જ કાવ્યાજીની અંદરની મમતા જ્વાળામુખી બનીને ફાટી. તેમણે એક પળનો પણ વિલંબ કર્યા વિના એક જોરદાર થપ્પડ ગૌરવના ગાલ પર ઝીકી દીધો. ગૌરવ સ્તબ્ધ રહી ગયો. કાવેરીજી ગરજીને બોલ્યા, તારા જેવા લાલચી અને સ્વાર્થી દીકરા કરતાં તો સારું થાત કે હું નિસંતાન જ રહેત. તારાથી સારો તો તારો નાનો ભાઈ છે. ઓછામાં ઓછું તે કંઈ કરતો નથી, તો પોતાનાઓ પાસેથી કંઈ છીનવતો પણ નથી. તારા પપ્પા સાચું કહેતા હતા કે જ્યાં સુધી આપણું શરીર અને સામર્થ્ય છે, ક્યારેય બાળકોના ભરોસે ન રહેવું જોઈએ. તેમણે રૂંધાયેલા ગળાથી આગળ કહ્યું, ભૂલ મારી હતી કે હું તમારી મીઠી વાતોની જાળમાં ફસાઈ ગઈ, પણ હવે મને શીખ મળી ગઈ છે. મેં મારી જ સંતાનને ઓળખવામાં આટલી મોટી ભૂલ કઈ રીતે કરી દીધી. ચાલો જી, સામાન બાંધો. આપણે અત્યારે જ પોતાના ઘરે પાછા ચાલીએ છીએ. મારું એક સપનું હતું કે મારા બાળકો મારું ઘડપણ સવારશે, પણ તમારા લાલચે તમને પારકા કરી દીધા. કાવેરીજી અને રામનાથજી જ્યારે પોતાનો સામાન સમેટી રહ્યા હતા, ત્યારે રામનાથજીએ એક મોટું પગલું ભર્યું. તેમણે પોતાના વકીલને ફોન લગાવ્યો અને રૂમમાં ગુંજતા અવાજમાં કહ્યું, વકીલ સાહેબ, મારી વસિયત તૈયાર કરો. હું મારી બધી સંપત્તિમાંથી મારા બંને દીકરાઓ અને વહુઓને બેદખલ કરું છું. જ્યાં સુધી અમે જીવતા છીએ, બધું અમારું રહેશે. મારા પછી બધું કાવ્યાજીનું હશે, અને જ્યારે અમે બંને નહીં રહીએ તો તે બધી સંપત્તિ એક અનાથાશ્રમના ટ્રસ્ટને આપી દેવામાં આવશે, કારણ કે અમને અમારી સંતાન પર રતિભર પણ ભરોસો નથી. દરવાજા પર કાન લગાવીને ગરિમા આ બધું સાંભળી રહી હતી. જેવું તેણે બેદખલ અને ટ્રસ્ટ શબ્દ સાંભળ્યો, તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે દોડીને ગૌરવ પાસે ગઈ અને તેને બધું જણાવ્યું. હવે લાલચને કારણે ગૌરવ દોડતો દોડતો આવ્યો અને પિતાના પગમાં પડીને માફી માંગવા લાગ્યો. પાપા, મારાથી ભૂલ થઈ ગઈ. પ્લીઝ આવું ન કરો. અમે તમારા બાળકો છીએ. પણ રામનાથજીએ તેનો હાથ ઝટકી દીધો. તેમણે શ્વાસ સરે કહ્યું, ગૌરવ, તે માફી માના દર્દ માટે નહીં, પણ તે જાગીર માટે માગે છે. અને જે સંબંધ પૈસાના પાયા પર ટકેલો હોય તે મારો નથી હોઈ શકતો. ગૌરવને પોતાના પગમાં પડીને ગીડગીડાતા જોઈને રામનાથજીના દિલમાં કોઈ મમતા ન જાગી. તેમણે મોટી તટસ્થતા અને ગંભીરતાથી ગૌરવ તરફ જોયું અને બોલ્યા, બેટા, હવે આ આંસુઓનો કોઈ ફાયદો નથી. તીર કમાનમાંથી નીકળી ચૂક્યું છે અને હવે તું પાછું નહીં આવે. તે શું વિચાર્યું હતું કે તું તારા વૃદ્ધ માતા પિતાને બેવકૂફ બનાવીશ અને અમે તારી ચાલાક કોઈને સમજી નહીં શકીએ? રામનાથજીનો સ્વર વધુ ઊંડો થઈ ગયો. અમે સીધા જરૂર છીએ ગૌરવ, પણ આનો મતલબ એ બિલકુલ નથી કે અમે બેવકૂફ છીએ. શું તને સાચે જ લાગતું હતું કે અમારા કપાળ પર નાસમજ લખેલું છે?
તું અને ગરિમા પડદા પાછળ જે ખેલ રમી રહ્યા હતા, હું તેની એક એક ચાલ જોઈ રહ્યો હતો. બસ ચૂપ હતો, કારણ કે મને મારા પાલન પોષણ પર ભરોસો હતો, જે આજે પૂરી રીતે તૂટી ગયો છે. ગૌરવના ખંભા કાપી રહ્યા હતા ત્યારે જ રામનાથજીએ તેને અંતિમ ચેતવણી આપતા કહ્યું, યાદ રાખજે, હું તમારા લોકોની જેમ વારંવાર નથી કહેતો, નથી ચીસો પાડતો, પણ મારો આપેલો આ ઝટકો તને જીવનભર યાદ રહેશે. આ બેદખલી ફક્ત કાગળ પર નહીં, પણ મારા અને તારી માના દિલમાંથી પણ તું બેદખલ થઈ ચૂક્યો છે. હવે તારી આ આલિશાન દુનિયામાં સુખી રહે. અમને અમારા ગામના તે નાના ઘરમાં શાંતિથી રહેવા દે. રામનાથજીએ ગૌરવને છટકતા કડવા સ્વરે કહ્યું, એક તારો ભાઈ છે જે ઘર જમાઈ બનીને પોતાના સાસુ સસરાની સેવામાં લાગ્યો છે. તેને પણ એક સમયે પોતાના માતા પિતા યાદ આવશે અને તું તો મારી સામેથી હટી જ જા. તેમની અવાજમાં હવે મમતાની જગ્યાએ ફક્ત તિરસ્કાર હતો. તેમણે ઝડપથી પોતાનો અંતિમ સામાન પેક કર્યો અને સુટકેસ બંધ કરી દીધો. રૂમમાંથી બહાર નીકળતા રામનાથજીએ કાવેરી તરફ જોયું. કાવેરીની આંખોમાં હજી પણ પસ્તાવાની ભીનાશ હતી. રામનાથજી બોલ્યા, કાવેરી, સારું કરી કે તું અમને જબરદસ્તી સાચી પણ અહીં લઈ આવી. ઓછામાં ઓછું આજે અમારી આંખો પરથી તે મોહનો પડદો તો હટી ગયો. બધી સચ્ચાઈ હવે અરીસાની જેમ સાફ છે કે અમારા દીકરાઓ અમારા માટે શું વિચારે છે અને તેમના મનમાં અમારા પ્રત્યે કેટલી નફરત અને લાલચ ભરેલો છે. તેમણે દ્રઢતાથી કાવેરીનો હાથ પકડ્યો અને કહ્યું, હવે જીવનભર તેમનો ચહેરો જોવા માટે મારી પાસે ક્યારેય ન કહેતી. આજથી મેં માનીને ચાલ કે આ દુનિયામાં હું તારા માટે છું અને તું મારા માટે. અમને આ સ્વાર્થી બાળકોની હવે કોઈ જરૂર નથી. જે દિવસે આપણું શરીર કામ કરવાનું બંધ કરી દેશે, આપણે સેવા માટે નોકર રાખી લઈશું, પણ આવા દીકરાઓ પાસેથી ક્યારેય કોઈ આશા નહીં રાખીએ. કાવેરીજીએ છેલ્લી વાર તે ઘર તરફ જોયું, જેને તેમણે ક્યારેય પોતાની ખુશીઓનું ઠેકાણું સમજ્યું હતું. તેમણે પોતાનું માથું ઊંચું કર્યું, પોતાના આંસુ લૂછ્યા અને રામનાથજી સાથે ઘરની ઉંમરો પાર કરી લીધી. નીચે પહોંચીને તેમણે ટેક્સી કરી અને સ્ટેશન તરફ વધી ગયા. હવે તેમના મનમાં ન કોઈ મલાલ હતો અને ન કોઈ બોજ. ડૂબતા સૂરજની રોશની તેમના ચહેરા ઉપર પડી રહી હતી, જે એક નવી સવારનો સંકેત આપી રહી હતી. એક એવી સવાર જ્યાં તે બંને ફરીથી એકબીજાના સહારે પોતાની આઝાદ અને સ્વાભિમાની જિંદગી જીવવા જઈ રહ્યા હતા. પાછળ ઘરમાં ગૌરવ અને ગરિમાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેમણે જે ઝાડ બિછાવી હતી તેમાં તે પોતે જ ફસાઈ ગયા હતા. સંપત્તિ હડપવાના ચક્કરમાં તેમણે પોતાના મૂળિયાને જ કાપી નાખ્યા હતા. હવે અફસોસ સિવાય તેમની પાસે કંઈ બચ્યું ન હતું. બંને માથું પકડીને બેસી ગયા, પણ હવે ચકલી ચણી ગઈ હતી ખેતર. બીજી તરફ રામનાથજી અને કાવેરી સ્ટેશન તરફ વધી રહ્યા હતા. જેટલો ઉત્સાહ અને અરમાન લઈને તે ગામથી આવ્યા હતા, તેનાથી ક્યાંય વધારે ઉદાસી અને કડવા અનુભવ લઈને પાછા ફરી રહ્યા હતા. ટ્રેનની બારીમાંથી બહાર ભાગતા વૃક્ષોને જોતા કાવેરીજીને વારંવાર તે વૃદ્ધ મહિલાની યાદ આવી રહી હતી. તેમને પોતાની જીત પર અફસોસ થઈ રહ્યો હતો કે તેમણે રામનાથજીની વાત કેમ ન માની. તેમને આજે આ પરમ સત્ય સમજાઈ ગયું હતું કે દુનિયાના તમામ સંબંધોમાં પતિ પત્ની છેલ્લા શ્વાસ સુધી એકબીજાનો સાચો સહારો હોય છે. માતા પિતા અવારનવાર નિસ્વાર્થ પ્રેમમાં આંધળા થઈને પોતાની સંતાનના અસલી ચહેરાને ઓળખવામાં ભૂલ કરી બેસે છે. ગામ પહોંચ્યાના થોડાક જ દિવસો પછી રામનાથજીએ રાધાને ફોન કર્યો અને તેની ટિકિટ કરાવીને તેને ગામ બોલાવી લીધી. જ્યારે રાધા આવી તો કાવેરીજીએ તેને ગળે લગાવી દીધી અને પૂછ્યું, બેટા રાધા, શું તું આ વૃદ્ધ મા અને પિતા સાથે રહેવાનું પસંદ કરીશ? રાધાની આંખોમાં ચમક આવી ગઈ. તેણે ભાવુક થઈને કહ્યું, બાબુજી, માજી, તમારા લોકોની સેવા કરવી તો મારા માટે સૌભાગ્યની વાત હશે. મારું તો આ દુનિયામાં કોઈ છે પણ નહીં. મને મારો પરિવાર મળી ગયો. તે દિવસ પછીથી રાધા તેમની સગી દીકરી બની ગઈ. તે તેમની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખતી અને બદલામાં રામનાથજી અને કાવેરી તેને અપાર મમતા આપતા. સમયનું પૈડું ફર્યું અને એક દિવસ રામનાથજીએ રાધાનું એક બહુ જ નેક માણસ અને સારા પરિવારમાં સગપણ નક્કી કરાવ્યું. તેમણે ન ફક્ત તેનું કન્યાદાન કર્યું, પણ પોતાની વસિયત અનુસાર પોતાની બધી સંપત્તિ પોતાની તે દીકરી રાધાના નામે કરી દીધી, જેણે કોઈ પણ લોહીના સંબંધ વિના તેમનો સાથ નિભાવ્યો હતો. રાધાએ પણ આખી જિંદગી પોતાનો ધર્મ નિભાવ્યો. તે પોતાના લગ્ન પછી
પણ તે બંનેની લાકડી બની રહી અને કાવેરીજી તથા રામનાથજીએ પોતાનો અંતિમ શ્વાસ પોતાની તે દીકરીના ખોળામાં પૂરા સન્માન અને શાંતિ સાથે લીધા. માતા પિતાએ જોઈએ કે તેઓ પોતાના ઘરપણ માટે પોતાની આર્થિક અને શારીરિક આત્મનિર્ભરતા બચાવીને રાખે, પોતાની સંપત્તિ અને ઘરને બાળકોના મોહમાં આવીને સમય પહેલાં તેમના નામા કરી દેવું અવારનવાર પસ્તાવાનું કારણ બને છે. તો મિત્રો, રામનાથજી અને કાવેરીજીએ જે નિર્ણય લીધો તેના વિશે તમારો શું અભિપ્રાય છે? કમેન્ટ કરીને જરૂર જણાવો. અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું અને તમારા શહેરનું નામ ને લખી મોકલો. અને જો વાર્તા પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.